બાલાજી કંપનીમાં પણ એક મેનેજમેન્ટનું કામ કરેલું છે. તો મેનેજમેન્ટ માટે સૌથી જરૂરી ચીજ કઈ છે? ડીલરના સેલ્સ પરચેસ જોવાના હોય, કંપનીને રો મટીરિયલ માટે પરચેસ જોવાનું હોય, ડીલરને ટાઈમે માલ મળી રહે એ માટે ચેન સપ્લાય જોવાની હોય, HR ડિપાર્ટમેન્ટ જોવાનું હોય, અકાઉન્ટિંગ જોવાનું હોય. પરંતુ મેનેજમેન્ટ એ જ વ્યક્તિ બેસ્ટ રીતે કરી શકે. કિરણ બેદી સાથે ઇન્ટરવ્યુનો કેવો એક્સપિરિયન્સ હતો? આજે પણ મને એ સીન યાદ છે કે જ્યારે હું એમની સામે બેઠેલી હતી, એમનો પહેલો જ ક્વેશ્ચન, વોટ ઇઝ યોર ફ્યુચર? ટોટલી બ્લાઇન્ડ, કારણ કે મારી પાસે એવું કંઈ હતું જ નહીં કે ફ્યુચર શું. મેં કીધું કંઈક નક્કી નથી, પણ કંઈક મોટો બિઝનેસ કરવો છે કે હું એમની સામે પહેલી વખત બોલી શકી. તમારી એવી કઈ આદત છે જે તમારો બિઝનેસ ગ્રો કરવામાં તમને મદદ કરે છે? હું એમ કહી શકું કે મારો ધીમે ધીમે કંપની મોટી થતી જાય છે. તો તમારી જગ્યાએ તમારે કોઈ પણ કંપનીમાંથી મેમ્બર કોઈ પણ જાય છે, તમે જેટલી એફર્ટ લગાવશો એ તમારો એમ્પ્લોય હોય એટલી નથી લગાવતો, તો એ તમારે જેટલી એફર્ટ લગાવે એના માટે તમે એમને કઈ રીતના ડેવલપ કરો છો? તો અમે છે ને ક્યારેય ટાર્ગેટ નથી આપતા. બીજી વસ્તુ ક્યારેય એને ફોર્સ નથી કરતા કે તારે આટલું સેલ લાવવું જ પડશે. ત્રીજી વસ્તુ કે જો સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ છે, અમે છે ને એની લાઈફમાં કેટલી પ્રોબ્લેમ છે અને એ શું ઈચ્છે છે એના પર કામ કરીએ. ઘણી વખત એવું પણ હોય છે કે ભાઈ એક વુમેનની અંદર, લેડીઝની અંદર કેપેબિલિટી છે, સ્કિલ છે, રિસ્ક લેવાનું પણ અંદરથી વિચારીએ, પણ ક્યાંક ને ક્યાંક એનો ફેમિલી સપોર્ટ નથી મળતો, એના હિસાબથી પણ એમની જે સ્કિલ હોય, આવડત હોય, અંદર રહી જતી હોય. આવું મારી ફેમિલીમાં હું કહું ને તો મારા સસરા લોકોનો બહુ જ સપોર્ટ છે. એમના દીકરાને જેટલી રિસ્પેક્ટ આપેલી છે ને એટલી રિસ્પેક્ટથી અમારી સાથે કામ કરે છે. આજે મને એટલું કામ કરવાની મજા એટલા માટે આવે છે કે ઘરના દરેક વ્યક્તિને કદર છે. આજનો જે જમાનો છે, મેન ઉપર બધું બર્ડન ન આવે એના માટે આપવું જોઈએ એમને, કારણ કે એ ઘણું બધું કરી શકે. તમે એટલું બધું રિસ્ક લ્યો છો, સક્સેસફુલ થઈ શકશો કે નહીં થશો, અથવા તમારા પરિવારના મેમ્બરો એમને પણ કહેતા હોય કે તમે 50 લાખનું રિસ્ક લ્યો છો, નહીં પોસિબલ હોય. આવી રીતે ફેમિલી છે અને બહારના લોકોમાંથી પણ આવું તમારા ફેમિલીને અથવા તમારી પાસે આવતી હોય છે. તો આવું ક્યારેય થયું છે? અમે છે ને ફેવરિટો માટે એક સાથે 20 ટેમ્પો લીધેલા અને એમની વેલ્યુ 2 કરોડ. ત્યારે અમે એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. ત્યારે અમારા બા અને દાદાનું એવું હતું કે તમે લોકો પાછા અટવાઈ જશો, બટ ધેટ મીન્સ કે રિસ્ક ફેક્ટર કેવી રીતે ઓછા કરી શકીએ એના પર અમે વાત કરી. સુરતમાં વરાછાની એક દુકાન પર હું સવારે ઓર્ડર લેવા જાઉં અને બપોર પછી કે મારા હસબન્ડ ને મારા સસરાને એ લોકો ફ્રી થાય એટલે અમે લોકો એક ટેમ્પો લઈ અને ડિલિવરી કરવા જતા. એ સમયની વાત છે કે જ્યારે મારો સન ખાલી 5 મહિનાનો હતો. કોઈ પણ વ્યક્તિએ બેવરેજીસ ફિલ્ડમાં પોતાનો બિઝનેસ ચાલુ કરવો હોય તો એવી કઈ કઈ બેઝિક વાત છે જેનું ધ્યાન રાખવું જોઈએ? બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝનું સૌથી મોટું જે છે ને, એવું કહેવામાં આવે છે ને કે જો તમને અંદરથી જ કંઈ પણ કરવાની ધગસ હોય તો તમારી ઉંમર સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી. કે તમારી ઉંમર નાની હોય કે તમારી ઉંમર બહુ જ મોટી થઈ ગઈ હોય, છતાં પણ જો તમે અંદરથી કંઈક કરવા માગતા હોય તો તમે જરૂરથી હાસિલ કરી શકો છો. તો આજના જ આપણા પોડકાસ્ટના જે ગેસ્ટ છે એ એવા વ્યક્તિ છે કે જેમણે નાનપણથી જ બિઝનેસની અંદર રસ હતો. કે જ્યારે નાનપણની અંદર નાના છોકરાઓ હોય એ સ્કૂલની અંદર જતા હોય ત્યારે એને બિઝનેસ એટલે શું છે ખબર ના પડતી હોય, તો એ ઉંમરથી કે પહેલાં બીજા ત્રીજા ધોરણથી જ જેમણે બિઝનેસ કરવાની શરૂઆત કરી દીધી હતી, બિઝનેસનું નોલેજ લેવાનું શરૂઆત કરી દીધી હતી, એવા વ્યક્તિ એટલે કે હિમાનીબેન ભુવા આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ બનવાના છે. તો આપણે હિમાનીબેન ભુવા સાથે ઓનલી બિઝનેસ રિલેટેડ ડિસ્કશન નહીં કરીએ કે એમણે બિઝનેસની અંદર બહુ બધા અચીવમેન્ટ મેળવેલા છે, સાથે પારિવારિક એટલે કે પરિવારનું પણ બિઝનેસની સાથે શું મહત્ત્વ હોય છે. કારણ કે એવું કહેવામાં આવે છે ને કે જો પરિવારનો સપોર્ટ એક સ્ત્રીને મળી જતો હોય તો એ સ્ત્રી કંઈ પણ કરી શકે છે, એ પુરુષની બરાબર પણ રહી શકે છે અને પુરુષ કરતાં આગળ પણ વધી શકે છે. તો એવું જ એક્ઝામ્પલ હિમાનીબેન ભુવાએ સમાજની અંદર એક શું કહેવાય ઉદાહરણ તરીકે સાબિત કરી દીધું છે કે એમની લાઈફની અંદર એમણે અલગ અલગ પ્રકારના ફેઝ એમની લાઈફની અંદર આવેલા છે. એમણે બાલાજી જેવી મોટી કંપનીની અંદર બહુ બધું એક્સપિરિયન્સ લીધો અને એ પછી એમણે પોતાનો બિઝનેસ ચાલુ કરી દીધેલો. અને બ્રાન્ડને તમે એક કોઈપણ બ્રાન્ડને મોટા લેવલે કઈ રીતના પ્રમોટ કરી શકો છો, મલ્ટિપલ લેવલે એમની સાથે કઈ રીતના કામ કરી શકો છો, અને બ્રાન્ડ બનાવવા માટે કઈ કઈ પ્રકારની જરૂરિયાત હોય છે, બ્રાન્ડ બનાવવા માટે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આ અલગ અલગ પ્રકારના ટોપિક વિશે આપણે આજના પોડકાસ્ટની અંદર ચર્ચા કરવાની છે. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. સૌપ્રથમ હિમાનીબેન, ધરુચિ ક્રિબડિયા શોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ તો અત્યાર સુધીની તમારી જે જર્ની રહી છે એને ડિટેલમાં બતાવી તો કઈ રીતના પહેલેથી લઈને અત્યાર સુધીની તમારી જર્ની કેવી રહી છે? એમ જોવા જાવ તો ભગવાને ખૂબ સરસ મજાનો આ જન્મ આપ્યો છે, તો જર્ની ખૂબ સરસ રહી છે. પરંતુ આ જર્નીમાંથી છે ને મેં એક્સપિરિયન્સ ઘણા બધા લીધા છે. જ્યારે હું એકદમ નાની હતી ત્યારે મારા મામાના ઘરે રહેતી હતી. 4 વર્ષની થઈ ત્યારે મારા અંકલ જોડે હું અહીંયા સુરત આવી. સુરત મારું સ્ટાર્ટ થયું એજ્યુકેશન. ધેન વેન આઈ એમ થર્ડ સ્ટાન્ડર્ડથી મેં મારા ફાધર જોડે બિઝનેસ શરૂ કર્યો. ઇમિટેશનની શોપ પર હું જતી
એક ટાઈમ સ્કૂલ અને એક ટાઈમ એ શોપ સંભાળતી. પિતાનો બિઝનેસ હતો ને સાથે સાથે તમે ચાલુ કરી દીધું. હા, એટલે બપોરે એ મને એમની જોડે લઈ જતા. ત્યારે એટલી બધી ખબર ન પડતી કે બિઝનેસ શું છે એમ, પરંતુ એમને નાની મોટી હેલ્પ કરવામાં મજા આવતી હતી. એ થતાં થતાં એવું માઇન્ડસેટ 1-2 વર્ષમાં સેટ થઈ ગયું કે આમાં તો મજા આવે છે. કેમ? કારણ કે પેલા પૈસા આવતા હોય ને, યસ. અને સાંજે પપ્પા કંઈક ટ્રીપ માટે આપે કે ભાઈ 2 રૂપિયા 1 રૂપિયો, વાપરવા એટલે માટે બહુ મળતા મજા હોય. આવતી. હા, ત્યારે એટલી બધી કંઈ ખબર ન પડતી કે આને બિઝનેસ કહેવાય એમ. પછી હું ધીમે ધીમે 10th સ્ટાન્ડર્ડમાં આવી. તો 10th સ્ટાન્ડર્ડમાં મેં બચ્ચાઓને પઢાવવાનું કામ, પછી જોડે જોડે સ્કૂલમાં પેપર ચેક કરવાનું કામ, એ બધું મેં કર્યું. અર્ચના સ્કૂલમાં મારું સ્ટડી થયું છે. 1st થી લઈ અને 12th સુધી હું અર્ચના વિદ્યા સંકુલ, અહીંયા જે આપણી સીતાનગર સ્કૂલ છે ત્યાં મારું સ્ટડી થયેલું છે. જ્યારે મેં 12th કમ્પ્લીટ કર્યું, મતલબ કે 1st થી લઈ અને 12th સુધીની લાઈફમાં એટલી બધી મને ફિનાન્સની એવી ખબર ન પડતી કે ભાઈ આટલા પૈસાની જરૂર પડે, આટલું જોઈએ, આ છે તે છે. પરંતુ 12th સુધીમાં મારા ફાધર જોડે બિઝનેસ કરતાં કરતાં મને એક વસ્તુ સમજાણી કે વેલ્યુ છે ને હંમેશા પૈસાની છે, પૈસા નીચે. પૈસા નહીં નથી કે તો કોઈ. વ્યક્તિની. યસ. પૈસા નથી તો કંઈ જ નથી, એ મને રિયલાઇઝ થઈ ગયું. અને એક પિતા તરીકે, મતલબ કે ત્યારથી છે ને મને મેન્સની જે દર્દ હોય ને એ રિયલાઇઝ થયો કે એ વ્યક્તિ કેટલું બધું સહન કરે છે. સવારથી સાંજ સુધી વેપારીને આન્સર આપવાના, લોકો સાથે મગજમારી કરવાની, કસ્ટમરના એટલા બધા વસ્તુઓ પાછી આપી જાય, લઈ જાય, આમ છે તેમ છે. પછી મારા ફાધરનો ઇમિટેશનનો બિઝનેસ હતો, તો લેડીઝો જોડે એ રકઝક હોય પૈસાની મેટર, અને એમ છતાં પણ સાંજે તો હસતું જ રહેવાનું એને. યસ. તો આ એક વસ્તુ મને બહુ જ ક્લિયર કટ સમજાઈ ગઈ કે મેન્સની લાઈફ ઇઝી નથી. યસ. 12th સ્ટાન્ડર્ડમાં જ્યારે મને મારી પાસે 2 ઓપ્શન હતા. મારા પ્રિન્સિપલ ઘનશ્યામભાઈ કટારિયા છે, આજે મારા ગુરુ છે, હું એમને ક્યારેય ના ભૂલી શકું. એમનું એવું કહેવું હતું કે ભાઈ હિમાનીને સીએ બનાવો. અને મારી ફેમિલીની ફાઇનાન્શિયલ સિચ્યુએશનને જોતાં મેં એવું ચૂઝ કરેલું હતું કે સીએ તો કદાચ હું બની પણ શકું અને ન પણ બની શકું, કારણ કે એ કોઈ 100% Surety ગેરંટી નહીં કે નથી કે yes. હું સીએ બની જ જાઉં. દેન મારા ફાધર અને બીજા લોકોના સજેશનથી મેં બીસીએની ફિલ્ડ ચૂઝ કરી, જે મેં રાજકોટ યુનિવર્સિટીથી પાસ કરી. પરંતુ એ સમય દરમિયાન પણ મેં એવું નક્કી કરેલું હતું કે હું મારા ફાધરની સપોર્ટ સિસ્ટમ બનીશ જ, કારણ કે એના મારા પર મને એવું રિયલાઇઝ થયું 12th સુધીની જર્નીમાં એમની સાથે મેં કામ કરતાં કરતાં કે એ વ્યક્તિ જ મારા માટે ભગવાન છે, કે જે મારા ભાઈ અને મારા પરિવાર માટે થઈને આટલું બધું લડી રહ્યા છે, અને એમ છતાં પણ ક્યારેય કોઈને એમ કહી નથી રહ્યા કે હું આ નહીં આપું કે નહીં કરું એમ. તો 12th સ્ટાન્ડર્ડ પછી જ્યારે હું બીસીએ કરવા માટે રાજકોટ મેં જેતપુર એસપીકેએમ કોલેજથી કમ્પ્લીટ કર્યું, ત્યારે મારો એક એવો ગોલ હતો કે હું બીસીએના પૈસા છે ને પપ્પા પાસેથી નહીં લઉં. તો 12thમાં મને સ્કોલરશિપ મળી, એમાં મારું 1st યરનું એડમિશન થઈ ગયું. અને 1st યરના એડમિશનમાં અમારે સ્કૂલનો પ્રોજેક્ટ હતો, એ પ્રોજેક્ટમાં મારું કંઈક સિલેક્શન થયેલું હતું, અને અમારા લોકોએ ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું બોમ્બે, ધ લલિત હોટેલ પર. ઓકે. પ્રોજેક્ટ માટે. હા, એ પ્રોજેક્ટમાં એન્ટાયર ગુજરાતના અમુક સ્ટુડન્ટનું, બીસીએમાં અમુક સ્ટુડન્ટનું સિલેક્શન થયેલું હતું. એમાં મારું એકનું સિલેક્શન હતું. તો અમે લોકો અહીંયા બોમ્બે આવ્યા અને ત્યાં અમે ઇન્ટરવ્યૂ કરેલું. કિરણ બેદીએ અમારું ઇન્ટરવ્યૂ કર્યું હતું. તમારું. હા, એટલે એન્ટાયર ગુજરાત, મહારાષ્ટ્ર, હરેક સ્ટેટમાંથી બીસીએના સ્ટુડન્ટ આવેલા હતા. હા, અને એમાં મને સ્કોલરશિપ મળેલી હતી 55,000, કે જેમાંથી મારો પૂરા બીસીએનો ખર્ચ બેર થઈ ગયો હતો. ઓકે. દેન કમ્પ્લીટ બીસીએ જ્યારે કમ્પ્લીટ થયું ત્યારે અગેન એ જ સ્ટોરી કે ભાઈ એચઓડી અને કોલેજના પ્રોફેસરોની એવું હતું કે હિમાની તું એમસીએ કમ્પ્લીટ કર, યા તો તું એમએસસીઆઈટી કર. અગેન મારું જે એવું હતું કે નહીં, મારે હવે સ્ટડી નથી કરવું, મારે જોબ કરવી છે. કેમ? કારણ કે ત્યારે મારો ભાઈ એન્જિનિયરિંગમાં પહોંચી ગયો હતો. તો ત્યારે મારી મેન્ટાલિટી એમ હતી કે મમ્મીને જોયા હતા, આંટીને જોયા હતા, મામી લોકોને, ફઈને બધાને જોયા હતા કે અંતે તો લેડીઝને તો ઘરમાં રહીને જ કામ કરવાનું છે, તો હું કદાચ ગમે એટલી ડિગ્રી લઈશ તો મારી ડિગ્રી તો ઘરે જ રહેવાની છે એટ ધેટ ટાઈમ. એવી મારી મેન્ટાલિટી હતી. બટ એક વસ્તુ ફિટ હતી કે મારે મારા પપ્પાની સપોર્ટ સિસ્ટમ બનીને ઊભું રહેવાનું છે. તો મેં એવું વિચાર્યું કે ભાઈ ભાઈને અત્યારે એન્જિનિયરિંગ છે તો હું પપ્પાને નાની મોટી કંઈક હેલ્પ કરી શકું, તો મારે સ્ટડી કમ્પ્લીટ નથી કરવું, હવે મારે માસ્ટર નથી કરવું. પપ્પાની એવી ઈચ્છા હતી કે તું કર ગમે એમ કરીને, એમ હું કરી લઈશ. તમે પોતાનો ડિસિઝન હતો કે નથી કરવું, અને મારું ડિસિઝન હતું કે નહીં પપ્પા, હવે હું સ્ટડી નહીં કરું, હું ફ્યુચરમાં જ્યારે મને મોકો મળશે ને ત્યારે હું કમ્પ્લીટ કરી લઈશ, બટ અત્યારે મારે નથી કરવું. દેન આઈ સ્ટાર્ટ જોબ ઇન વેફર્સ એન્ડ નમકીન, બાલાજી વેફર્સની કંપનીમાં મેં જોબ સ્ટાર્ટ કરી. શરૂઆતમાં ત્યાં હું બિલ ડિપાર્ટમેન્ટમાં હતી, કારણ કે મેં બીસીએ કરેલું હતું. એટલે ધીમે ધીમે મને ઇન્ટરેસ્ટ રહ્યો કે ભાઈ આ 750 ડીલરનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે. તો ત્યાં ચર્ચાઓનો વિષય રહેતો કે એ વસ્તુ બહુ જ અઘરી છે, હાર્ડ છે.
તો પહેલી જોબ તમારી બાલાજીની અંદર જ લાગેલી હતી? પહેલી એ હતી ને છેલ્લી પણ એ જ હતી. એક જ કંપનીમાં જોબ હા, કરેલી? મેં મારી લાઈફમાં એક વસ્તુ શીખેલી છે કે સ્ટેબિલિટી છે ને એ ઓલવેઝ સક્સેસ અપાવે. મતલબ એક જ જગ્યાએ લઈને તમે સ્ટેબલ રહો તો જ હા. તમને સક્સેસ થઈ શકે. એક્ઝેક્ટલી. મેં સ્ટડી પણ ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધી અર્ચના સ્કૂલમાં જ કર્યું. મને કોઈ જ એવું નહોતું કે હું બીજી સ્કૂલમાં જાઉં કે અલગ આ અલગ કે જગ્યાએ જાવ. હા. યસ. મેં BCA કમ્પ્લીટ કર્યું એક જ જગ્યાએ રહીને, એક જ હોસ્ટેલ, એક જ કોલેજ. અમારું કેમ્પસની અંદર જ હોસ્ટેલ હતી ને કેમ્પસની અંદર જ અમારું ત્યાં કોલેજ ને કોલેજ હોસ્ટેલ હતી. બધી? બહુ જ મોટી કોલેજ છે અને સારું એવું એજ્યુકેશન છે. પછી મેં જોબ સ્ટાર્ટ કરી તો જોબમાં મને 750 ડીલરને મેનેજ કરવાનો એક ચેલેન્જિંગ ટાસ્ક હતો અને મેં રમતમાં લઈ લીધો કે ભાઈ મારે કરવું છે એમ. ઓકે. અને વિલિંગલી અત્યારે વલ્લભભાઈ કટારિયા છે તો એમને એમ થયું કે ભાઈ અગર એમને વિલિંગલી કરવું જ છે તો આપણે એક મોકો આપીએ કરવા માટે. ઓકે. અને બાલાજી વેફર્સ અને કટારિયા એન્ટરપ્રાઇઝમાં આજ સુધી કોઈ લેડીઝે ડીલર મેનેજમેન્ટ નથી કર્યું, કોઈ નહોતું કરેલું. કહીએ નહીં. તો ફર્સ્ટ ટાઈમ આઈ ગેટ ધીસ ચાન્સ અને મેં કર્યું કે અને વિલિંગલી અને જેન્યુઅનલી અમારી સાથે મનીષભાઈ ને એ લોકો હતા જે ટીમમાં, એમણે મને બહુ સરસ રીતે સપોર્ટ કરીને એ શીખવ્યું અને મેં એ કામ કર્યું. પછી મને એ કામ કરતાં બિઝનેસનો સિનારીઓ રિયલાઇઝ થઈ ગયો કે ભાઈ કેવી રીતે બિઝનેસ થાય ચાલે છે, છે આખું. કેવી રીતે મોટી મોટી કંપનીઓ ચાલે છે, કામ કરવા માટે કેટલું બધી વસ્તુઓનું કોમ્પ્રોમાઇઝ કરવું પડે, યસ. એક પૈસા કમાવા માટે તમારે કેટલી બધી વસ્તુઓ દાવ પર લગાવવી પડે, એ મને બાલાજીની જર્ની દરમિયાન એકદમ ક્લિયર કટ દેખાઈ ગયું. જોયા પછી તમને એવું થયું કે ભાઈ એક્ઝેક્ટલી કઈ રીતનું બિઝનેસ અંદર આખું બધું કરવું પડે? એક્ઝેક્ટલી. અને મારું વિઝન પણ ત્યાં જ સેટ થયું. મને હું પપ્પાને હંમેશા એમ કહેતી કે આપણે એક દિવસ મોટો બિઝનેસ કરીશું. પણ યસ. શું કરીશું એ મને નહોતું ખબર. પણ ત્યારે મેં એવું નક્કી કરી લીધું કે હું મારા ભાઈને બાલાજી વેફર્સની ડિસ્ટ્રીબ્યુટરશીપ અપાવીશ અને મારા જેટલા ભાઈઓ છે ને એને બધાને અપાવીશ, એવું મેં Yes. ડિસાઇડ કરેલું હતું. મેં ક્યારેય કંપનીમાં એવું નથી જોયું કે કંપની બીજાની છે અને હું એક જોબ તરીકે કામ કરું છું એમ. યસ. મેં ઓલવેઝ ઘડિયાળને જોયા વગર કે મારા સેલરીને જોયા વગર અનકન્ડિશનલ કામ કર્યું છે. હું ક્યારેય એવું નથી વિચાર્યું કે જોબ કરું છું ખાલી મારો ટાઈમ ફિક્સ, એવું ક્યારે નથી ક્યારેય નહીં, નેવર. 6 વાગ્યાનો અમારો સવારે 8 થી સાંજનો 6 નો જોબનો ટાઈમ હતો. બપોરે 12 વાગે લંચ પડે, પણ આઈ નેવર કે હું 12 વાગે લંચમાં જતી જ રહું, સાંજે 6 વાગે ઘરે જતું જ રહેવાનું, નેવર. ફિક્સ નહીં. મારા કામને પૂરેપૂરું ઓથેન્ટિકલી કામ કરવાનું, કામ પતે જેટલા વાગે કામ પતે એટલા વાગે જવાનું. મને ઓનર લોકો પણ ઘણી વખત કહે હવે મેડમ કામ પતી ગયું હોય તો નીકળો ને આમ તેમ, પણ નહીં, હું મારા કામને 100 અને મને થોડું પરફેક્શન વધારે ગમે, એટલે પરફેક્ટ કામ કરવાનું. કેમ? કારણ કે કાલે સવારે જો એ જગ્યાએ હું હોય તો એમનું નુકસાન જાય છે તો આજે આપણને ચિંતા નથી થતી, પણ કાલે સવારે એ જ વસ્તુ મારા પર આવે તો, કારણ કે કર્મનો સિદ્ધાંત મારા પપ્પાએ મને બહુ સારી રીતે શીખવ્યો છે કે જેવું કરીએ ને એવું ભરવું જ પડે. અને એ મારી જોબમાં મેં હંમેશા મારી સાથે રાખ્યું. અને પપ્પા પણ ઓલવેઝ ફોન પર મમ્મી અને એમનું બંનેનું સજેશન રહે, બેટા જેટલું થાય ને એટલું સારી રીતે કરવાનું, જેટલું કરો એટલું સારી રીતે પરફેક્ટ કરવાનું હતું. હા. અને કંપનીના ઓનર લોકોનો બહુ જ સારા રીતે સપોર્ટ રહ્યો હતો. તો મારા ભાઈએ એન્જિનિયરિંગ બહુ સરસ રીતે કમ્પ્લીટ કર્યું અને જ્યારે મારી જોબમાંથી મેં રિઝાઇન લીધી અને અહીંયા પછી મેરેજની વાત ચાલતી હતી તો અહીંયા આવવાનું હતું, તો જ્યારે કમબેક સુરત કર્યું ત્યારે ઓનર મતલબ કે પારેશભાઈ તો આજે આ દુનિયામાં હયાત નથી, પણ એમનો ઉપકાર હું ક્યારેય ન ભૂલી શકું. એમણે એવું કીધું હતું કે ભાઈ તને શું જોઈએ છે બેટા, એમ તું અહીંયાથી જોબ છોડીને જાય છે તો એમ. ચંદુભાઈ વિરાણી બાલાજી વેફર્સના ઓનર છે, આજે માર્કેટિંગ ચેનલ આખી પારેશભાઈ સંભાળે. તો મેં કીધું કે મને કંઈ જ નથી જોઈતું, પણ જો તમને એવું લાગે કે ભાઈ તમે મારા ભાઈઓ એ લેવલે કેપેબલ છે તો તમે એમને બાલાજી વેફર્સની ડિસ્ટ્રીબ્યુટરશીપ આપજો, અગર તમને લાગે કે કેપેબલ છે તો. યસ. પછી ચીખલી પાસદા સેન્ટર ખાલી થતું હતું, આપણે સાપુતારા જે છે ડાંગા હવા, એ મારા કઝિનને પહેલી એજન્સી મળી ત્યાંના ડિસ્ટ્રીબ્યુટર તરીકે. હા, બાલાજી વેફર્સની હાલમાં પણ એ રન કરે જ છે અને એમને થયા 9 વર્ષ આજે સિંગાડા એન્ટરપ્રાઇઝ તરીકે. પછી મારા રિયલ બ્રધરને મળી ચીખલીમાં, પછી મારા મામાના સનને રાજુલામાં આવી. તો મતલબ કે ફેમિલીમાં બધા અલગ અલગ લોકોને ડિસ્ટ્રીબ્યુટરશીપ તમે અપાવી. એક સમય હતો કે જ્યારે મારા ફેમિલીની આખા વર્ષની ઇન્કમ હતી 2 લાખ રૂપિયા, હું એવું કહી શકું. મને એક્ઝેક્ટ યાદ નથી કેટલી આખા વર્ષની. અત્યારે મારા ફેમિલીમાં મતલબ મારા કઝિન છે કે મારા ભાઈ છે કે મારા મામા, એ લોકોની અત્યારે મંથલી ઇન્કમ છે 30 થી 40 લાખ રૂપિયા નેટ પ્રોફિટ મંથલી. તો એ હું અગેન એમ કે મારા ફાધરનો ઋણ ન ભૂલી શકું કે એણે મને એક લાઈન શીખવી છે કે જેવું કરીએ ને એવું ભરીએ. યસ. તો એ બાલાજી વેફર્સનો, કટારિયા એન્ટરપ્રાઇઝનો, પારેશભાઈ કટારિયાનો, વલ્લભભાઈ કટારિયાનો, રિમલભાઈ કટારિયા, ચંદુભાઈ વિરાણી, પછી ત્યાં વીસી પાંભરસર છે માર્કેટિંગ સંભાળે છે, એ દરેક લોકોનો મારી જિંદગીમાં એ બહુ જ મોટો ઉપકાર છે. કારણ કે મારી ફેમિલીએ ક્યારેય એવું વિચાર્યું પણ નહીં હોય કે આટલા મોટા લેવલે બિઝનેસ કરશું. યસ. ક્યારેય
કારણ કે બહુ નાનું નાનું કામ કરતા હતા. યસ, અને ત્યાંથી આ basic- લેવલ સુધી પહોંચી ગયા. એક્ઝેક્ટલી. અને બેઝિકલી મારા પપ્પાને એ લોકો તો ખેડૂત, એટલે અહીંયા પણ એ લોકો કેવું કે આ ઇમિટેશનની શોપ, પછી ખેતીવાડીઓનું કરવાનું એવું જ કામ કરતા. યસ, કોઈ એવો મોટો બિઝનેસનો એક્સપિરિયન્સ નહોતો. નહીં, કોઈ જ નહીં. નહોતો. તો બાલાજીમાં મેં એક્સપિરિયન્સ લીધો અને અહીંયા આવીને બધા જ ભાઈઓને સેટઅપ કરાવ્યું. પછી હું એક બે મહિના એમને ત્યાં રહું અને સેટઅપ યસ, લીધું. ઓકે. પછી જ્યારે મેરેજ થયા અને અહીંયા આવી તો મારા સસરાને છે ને પાસ્ટમાં એવો એક લોસ થયો હતો 5-6 કરોડનો. તો જ્યારે હું ફેમિલીમાં મને ખબર હતી, ક્લિયરિટી સાથે મારી એન્ગેજમેન્ટ થઈ હતી કે ભાઈ માણસ છે, પૈસા નથી. તો એ તો મારા ફાધરે ને મારા મધર ફાધરે શીખવેલું હતું કે વેલ્યુ આપણને ખબર છે કે લોકોએ છે ને આપણી વેલ્યુ નહોતી કરી. કેમ? કારણ કે મારા પપ્પા છે ને એમ્બ્રોઇડરી મશીન માટે થઈને કોઈ પાસે છે ને રોજ ઉઠીને જતા કે મારે નાખવા છે, તું મને આમાં સપોર્ટ કરજો. સપોર્ટ કરો. પણ એ એટ ધેટ ટાઈમ લોકોએ છે ને એવો સપોર્ટ નથી કરેલો. કેમ? કારણ કે એ વિચારતો, અને જે વ્યક્તિએ સપોર્ટ નથી કરેલો એ પણ એની જગ્યાએ રાઈટ છે કે ભાઈ આટલા બધા પૈસા તમે ક્યાંથી લાવશો અને કેવી રીતે કરશો. તો બંને પોતપોતાની જગ્યાએ ઓકે જ હતા. પણ મને છે ને મારા પપ્પાના જે સ્વભાવ, જે વિચારો, એના પરથી મને ખબર હતી કે વ્યક્તિને છે ને હરેક વ્યક્તિને એક મોકો તો મળે જ. વ્યક્તિત્વ તરીકે કોઈ વ્યક્તિ ખરાબ હોતું નથી, એની અંદરના ગુણો, સદગુણો, બધી જ વસ્તુઓ હોય છે. તો મેરેજ સમયે મને એવું કહેવામાં આવ્યું કે અહીંયા પૈસા નથી, અહીંયા વ્યક્તિઓ સારા છે. અને મને એવું જ જોઈતું હતું કે વ્યસન વગરનું ફેમિલી મળે. તો મારી ફેમિલીમાં મારા ઘરડા સસરા, મારા સસરા, મારા હસબન્ડ, મારા દિયર, કોઈ જ ને કોઈ જ વસ્તુનું વ્યસન નથી. ઇવન ચા પણ ન લે. તો આઈ એમ સિલેક્ટ કે ભાઈ હા, હું એ ફેમિલી સાથે મેરેજ કરીશ અને હું રેડી હતી કે હું એ લોકોને ફાઇનાન્શિયલી મારાથી જે સપોર્ટ થશે એ કરીશ. અત્યારે લોકો મતલબ પૈસા જોઈને મેરેજ કરતા હોય, વિચારતા હોય છે. હા, એક્ઝેક્ટલી. અત્યારની વુમેનને એવું છે કે જ્યાં ખિસ્સું વધારે હેવી હોય ને ત્યાં મેરેજ કરવાના. પણ મારી જર્નીનો એક્સપિરિયન્સ એ છે કે તમે ફ્રીડમથી ત્યાં જીવી શકો કે જ્યાં વ્યક્તિ પાસે વિચારો સારા હોય, નહીં કે પૈસા. યસ, ખાલી પૈસા જોઈને મેરેજ કરતા હોય ને પાછળથી પસ્તાવ પડતો હોય, ઘણા બધા જોતા હોય છે. એક્ઝેક્ટલી. તો મારી જિંદગીનું એ ડિસિઝન પણ બહુ બેસ્ટ રહ્યું. તમારા પિતાનું ડિસિઝન હતું કે તમારું હતું કે ભાઈ આ રીતના ફાઇનાન્શિયલી કન્ડિશન સારી નથી છતાં પણ મેરેજ કરવા, કે તમને જેવો વિચાર આવેલો? બી ફ્રેન્ક, મારા પપ્પા લોકોની એવી ઈચ્છા હતી કે તે અહીંયા બહુ મહેનત કરી છે તો ત્યાં આપણે નથી કરવા મેરેજ. ઓકે. મારા પપ્પાને એવું હતું કે આપણે નિર્વ્યસની ઘર ગોતવું છે, મતલબ સત્સંગી લોકો જોઈએ છે. પણ એમને થોડુંક અપ એન્ડ ડાઉન હતું કે ભાઈ તું ત્યાં જઈને અગેન એ જર્ની, તો પૈસા વગર આ છે તે છે બધું એમ. અને એવું પણ નહોતું કે સાવ નહોતું, એવું પણ. હા, એ સમયે 5 કરોડનું ડેફ્ટ નહોતું, પણ 2-3 કરોડ ભરાઈ ગયા હતા, પણ 1-2 કરોડ તો બાકી જ હતા હજુ. અને ઘરનું મકાન લીધું હતું, પણ મારા સસરાને લોકો બધા જ જોઈન્ટ ફેમિલીમાં, મતલબ એક ઘરની અંદર 17 લોકો. તો એમ વિચારે કે અહીંયા હિમાનીના ભાગમાં શું આવે, તો કંઈ જ નહીં. સમજાઈ ગયું. મારા કાકાજી સસરાને લોકો બધા જ જોઈન્ટ ફેમિલીમાં હતા. બટ એન્ટાયર ફેમિલીનું લાસ્ટમાં ડિસિઝન બધાનું હેપીલી જ હતું કે નહીં આપણે. મેં એવો કોન્ફિડન્સ આપ્યો પપ્પાને કે અહીંયા થઈ ગયું ને તો ત્યાં પણ થઈ જશે. અને ખબર નહીં કે કુદરતની જ કૃપા બોલાવતી હોય કે ભાઈ ભગવાન સાથે રહીને બોલાવતો હોય કે નહીં થઈ જશે. તો એ કોન્ફિડન્સ સાથે મેરેજ થયા હતા અને હું રેડી હતી જે સિચ્યુએશન આવશે એને ફેસ કરવા માટે. એટલું કંઈ એવી કઈ સિચ્યુએશન નહોતી કે ખાવા પીવા ન મળે કે એવું કંઈ જ નહોતું. પણ જે ડેફ્ટ હતી એના માટે થઈને ફિલહાલ પ્રેઝન્ટ અને ફ્યુચર એવું નહોતું કે ચલો કાલે સવારે કંઈ મોટું કરીશું, એવું નહોતું. તો પછી ઘરે આવ્યા તો મારા હસબન્ડને ઓનલાઈનનો બિઝનેસ હતો. મારા કાકાજી સસરાને લોકો એમ્બ્રોઇડરી મશીન ચલાવતા હતા. તો એમાંથી એ લોકો એવું, મતલબ હું જોતી ઘરમાં કે એ એમ્બ્રોઇડરી મશીનનો જે પેલા ચણિયા ચોળીના લેંઘાને એ બધું ઘરે આવે, એમાં અમે મતલબ મારે 4 સાસુ એટલે 4 મમ્મી છે, મતલબ બધા ઘરના કામ પતાવીએ અને મારા નણંદને અમે લોકો બધા એ ઘરમાં સ્ટોન લગાવીએ અને કટિંગ કરીએ અને પેચ કાપીએ, ઘરેથી બધું કામ કરીએ. મતલબ કે કપડું બનવાથી લઈ સ્ટિચિંગ થઈને ઓનલાઈન સેલ, મતલબ બધું જ ઓન હાઉસ હતું. અને મારી ફેમિલીને હું એક સ્ટ્રેન્થ કહું ને તો અમારી ફેમિલીમાં છે ને જે સૌથી મોટી તાકાત છે ને એ અમારી ફેમિલી છે. મતલબ મારા સસરા સાથે રહીએ છીએ, એક સૌથી મોટી સિચ્યુએશન અપ હતી. મતલબ એક સમયે મારા સસરાનું એકદમ માર્કેટમાં પિક નામ હતું કે ભાઈ સ્વસ્તિકમાં આટલા ફ્લેટ છે, એક સાથે પોતે 50-60 પ્લોટ ખરીદી શકે, એવરીથિંગ. ત્યારે પણ ફેમિલી સાથે હતું. એક સમય આવ્યો કે આજે કંઈ જ નથી, ત્યારે પણ ફેમિલી સાથે છે. અને હરેક સિચ્યુએશનમાં. અને આ આજના સમાજ માટે છે ને બહુ મોટું એક્ઝામ્પલ છે. આજે લોકોને છે ને ન્યુક્લિયર ફેમિલી બહુ ગમે, જોઈન્ટ ફેમિલી નથી ગમતું. જો આજે હું જે કંઈ પણ છું ને એ મારી જોઈન્ટ ફેમિલીના લીધેથી છું. અધરવાઇઝ હું આટલો મોટો બિઝનેસ કે આટલી મોટી મારી લાઈફને સ્પ્રેડ આઉટ ન કરી શકતી. ફેમિલીનો સપોર્ટ વગર પોસિબલ નથી. ફેમિલીનો એટલો મોટો સપોર્ટ છે એટલા માટે. તો મેં મારી ફેમિલીમાં એક વસ્તુ જોઈ કે લોકો, મારી ફેમિલીમાં બધા જ એટલા બધા શોખીન કે જિંદગીની હરેક મોમેન્ટને જીવે.
અત્યારે ઉત્તરાયણ છે તો ફૂલ એન્જોય કરો, અત્યારે બિઝનેસ કરવાનું છે તો ફૂલ્લી એમાં કામ કરો, કરો. અત્યારે ઘર કામ કરવાનું છે તો ફૂલ્લી એમાં. જે જગ્યાએ જે વસ્તુ કરો એમાં 100% ફોકસ હોવું જોઈએ. હવે પછી ગણપતિ બાપા આવશે તો એમાં 100% ને Yes. નવરાત્રી હશે તો એમાં, મતલબ કે લાઈફની દરેકે દરેક મોમેન્ટને મોમેન્ટને જીવવાનું. જીવવાની. અને મારી ફેમિલી એ એક્ઝામ્પલ સાથે જીવે કે આ દુનિયામાં કઈ છાંયડો રહેવાનો જ નથી, Yes. તડકો પણ આવે ને છાંયો છાંયડો પણ પણ આવતો હોય છે. તો એ બધી સિચ્યુએશનમાં પછી મારા હસબન્ડ છે ને દિલ્હી જતા તો એમણે પ્રતાપ સ્નેક્સના વેફર્સ, યલો ડાયમંડની ચિપ્સ જોઈ. ત્યારે છે ને સલમાન ખાન કે શાહરૂખ ખાન, મને બહુ એમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં નથી સમજાતું, એ છે ને એડ કરતા હતા IPLમાં એમની. તો એમણે દિલ્હીથી રિટર્ન આવીને મને એવું કીધું કે ભાઈ આપણે આમની ડિસ્ટ્રીબ્યુટરશીપનું કામ રાખીએ. અને મારી મેન્ટાલિટી એવી હતી કે ભાઈ આપણે એ નથી કામ રાખવું એમ, કારણ કે બાલાજીનો દબદબો એટલો છે, મેં પોતે બાલાજીમાં કામ કરેલું છે, એ હિસાબથી તમે ના પાડેલી. હા, આપણે કોમ્પિટિટરનું કામ કરવું નથી. પછી મારા કાકાજી સસરા અને એ લોકોનું બધાનું એવું કહેવું હતું કે ભાઈ બાલાજીનો બિઝનેસ તો અત્યારે તારા ભાઈ લોકો કરે છે, તો અને તું અહીંયા છો, તો બંને ફેમિલી અલગ અલગ થઈ ગયા અને આપણી ફેમિલી નીડને ધ્યાનમાં રાખીને તારે કરવું જોઈએ એમ. તો એક વહુ તરીકે હું, મારી ઈચ્છા નહોતી પણ હું એમ કહી ન શકી કે ભાઈ નથી કરવું. મારી ઈચ્છા તો વિલિંગલી નહોતી કે એ ન કરવું જોઈએ. કેમ? કારણ કે એથિકલી મને એવું થાય કે જે બાલાજી વેફર્સમાં મેં કામ કર્યું છે મારે એમની જ સામે કોમ્પિટિટર બનીને કામ. હાલાકી બાલાજીનો કોઈ કોમ્પિટિટર છે નહીં, એટલું મોટું કંઈ સેલ બીજી કોઈ કંપનીઓનું નથી. હા છે, સારા લેવલે છે પણ એટલા મોટા લેવલે નહીં કે એમને નડે. પણ બધાની ઈચ્છા હતી તો ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું. પછી હું હરેક શોપ પર સવારે માલ વેચવા જાઉં, મતલબ ઓર્ડર લેવા જાઉં એક એક દુકાનો પર. ઓર્ડર લેવામાં? હા, સુરતમાં વરાછાની એક એક દુકાન પર હું સવારે ઓર્ડર લેવા જાઉં અને બપોર પછી મતલબ કે મારા હસબન્ડ ને મારા સસરા ને એ લોકો ફ્રી થાય એટલે અમે લોકો એક ટેમ્પો લઈ અને ડિલિવરી કરવા જતા. એ સમયની વાત છે કે જ્યારે મારો સન ખાલી 5 મહિનાનો હતો. ઓન્લી 5 મહિનાનો? ઓન્લી 5 મહિનાનો હતો. ત્યારે મેં એ ડિસ્ટ્રીબ્યુટરશીપની શરૂઆત કરી. પછી એમના ઓનર આવેલા હતા અમિત કુમાર. વરાછામાં છે ને એને એટલો રિસ્પોન્સ નહોતો મળતો જ્યાં સુધી અમે કામ રાખ્યું પહેલાં. હા, પછી અમે કામ રાખ્યું તો વિલિંગલી છે ને 20-30 લાખ રૂપિયાનું સેલ થયું મહિનાનું. તો એમના ઓનર આવ્યા, એમની સાથે મિટિંગ થઈ. તો એમને એવી ઈચ્છા હતી કે ભાઈ તમને આખું સુરત સિટી સુપર સ્ટોકિસ્ટ તરીકે અમારે આપવું છે. અગેન એ જ વાત, પૈસા તો છે નહીં, યસ, હજુ લોકોને આપવાના છે, તો અહીંયા નવું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવાનું? તો ત્યારે છે ને મારા શ્રીમંતના અને મારા લાડવાના કંઈક 70-80 હજાર રૂપિયા જેવા થયા હતા. એ પૈસાથી અમે શરૂઆત કરી અને મેં, મારા પપ્પાએ એમ કીધું, મારા પિયરમાંથી પપ્પાએ કે તું હા પાડી દે, પૈસાનું થઈ જશે. ઓકે. અને બધાના, મારા ફેમિલીમાં મારા મામા, ફઈ, પુઆ, પપ્પા, અંકલ, આંટી બધાના સપોર્ટથી મેં સુપર સ્ટોકિસ્ટની શરૂઆત કરી દીધી. મને 1% પણ એમ નહોતું કે હું એક કન્ટેનર પણ મંગાવી શકીશ. હવે જે લોકો, અગેન એ વાત કે એ મારી લાઈફનો એક્સપિરિયન્સ છે કે જે લોકોને એમ હોય કે પૈસા હોય તો જ થાય. યસ. તો એવું કંઈ હોતું નથી કે પૈસા હોય તો જ થાય. હા, વિલિંગલી મારે કરવું હતું ને તો રસ્તાઓ મેં ઘણા બધા વિચાર્યા કે હું આવી રીતે કરી શકો છો. રસ્તા ઓટોમેટિક ખુલતા જાય તમારે જો મનથી મક્કમ હોય તો. અને યુનિવર્સનો એવો સપોર્ટ રહ્યો કે ભગવાન ડાયરેક્ટ તો આવતો નથી પણ આવા લોકોને બધાને એ પોતે એના રૂપમાં મતલબ ક્યાંક ને ક્યાંક તમને મોકલી આપતા હોય છે. પછી મેં સુપર સ્ટોકિસ્ટની કામની શરૂઆત કરી તો સુરત સિટી પહેલાં કવર કર્યું. પછી એ લોકોને કામ સારું લાગ્યું તો એમણે આખું ડિસ્ટ્રિક્ટ આપ્યું. પહેલા વર્ષે 2018માં પહેલા વર્ષે મારું આખા વર્ષનું ટર્નઓવર 20 લાખનું હતું એન્ડ લાસ્ટ યરનું આખા વર્ષનું ટર્નઓવર 30 કરોડનું. 30 કરોડનું. હવે 2018 અને આ 2024. મતલબ 4-5 વર્ષમાં તમે એટલા લેવલ આખું ગ્રો કરી દીધું છે. હા, આટલા વર્ષની જર્નીમાં. પછી અમે અવધનું કામ કરતા હતા, પ્રતાપ સ્નેક્સનું. તો માર્કેટમાં ફેવરિટો એ શોધતા હતા કે ભાઈ સારી કોણ કંપની છે કે સારું કોણ એવો સુપર છે કે જેમની સપ્લાય ચેઇન હાઈ હોય, જેમની માર્કેટમાં સર્વિસ હાઈ હોય, એમને એ લોકોને કોલ્ડ ડ્રિંક્સનું કામ આપવું હતું. ઓકે, જે રીતે તમે પ્રતાપ સ્નેક્સમાં કરતા રીતના ફેવરિટો વાળાને આપવું હતું. હા, એમને એ લોકો ફાઇન્ડ આઉટ કરતા હતા માર્કેટમાં કોઈ સારી પાર્ટી. તો એમની અશોકભાઈ ખાનપરા અને ભરતભાઈ ખાનપરા એમના ઓનર છે, એ લોકો અમારી પાસે આવ્યા ને એમ કહે કે અમારે તમને કામ આપવું છે. અને અમારી ફેમિલી ડિસ્કશનથી અમે એગ્રી થયા કે આપણે એ કામ પણ શરૂ કરશું. પછી અમે ફેવરિટોનું કામ શરૂ કર્યું. 2018માં અમારી પાસે પ્રતાપ સ્નેક્સનું કામ હતું. 2019માં અમે ફેવરિટોનું કામ શરૂ કર્યું. મારા સન 2 વર્ષનો, મતલબ કે 5 મહિનાનો હતો ત્યારે મેં શરૂ કર્યું તો 2.5-3 વર્ષનો થયો. મારી સેકન્ડ પ્રેગ્નન્સી હતી. ફેવરિટોનો માર્કેટ અમે કેવી રીતે સેટ કર્યું, હું મારી પ્રેગ્નન્સીમાં ઉનાળામાં ગાડીમાં બેસી, ટેમ્પોમાં બેસી અને હરેક શોપ પર મેં સોડા વેચેલી છે. પ્રેગ્નન્સી હતી ત્યારે પણ? હા, ત્યારે પણ. સચ ધેટ કે એ મારી જિંદગીનો એક બીજો એક્સપિરિયન્સ. હું ઘણા બધા લોકોને જોતી હોય કે બીમાર થઈ જઈએ અને પ્રેગ્નન્સી ટાઈમ એટલે રેસ્ટનો સમય છે, આ છે તે છે, બાળકને આમ થઈ જાય તેમ થઈ જાય, એવું કંઈ થતું નથી. કારણ કે મને સાચવવાવાળો, આખી દુનિયાને સાચવવાવાળી જે કુદરતની શક્તિ છે એ જ કામ કરે છે. અને લઈ લેવું હશે યા તો કંઈ કરવું હશે તો પણ એ જ શક્તિ કામ કરે છે.
મનથી તમે મક્કમ હોય તો મતલબ કોઈ પણ કુદરતની તાકાત હોય કે બીજા કોઈ પણ અડચણ હોય તમને મતલબ રોકી શકતા જ નથી. અને મારું છે ને એક મતલબ કે સસરાના ઘરમાં આવીને મારું એક વિઝન રહ્યું છે કે મારા સસરા જ્યારે આ દુનિયા છોડે ને ત્યારે એમના ફેસ ઉપર કોઈ જાતનું રિગ્રેટ ના રહેવું જોઈએ. કારણ કે જે તે એમણે છે ને મતલબ મેં મારી ફેમિલીમાં મારા સગાવાલાઓમાં એવું સાંભળેલું છે કે દૂર દૂરના સગાવાલાઓને એણે સેટ કર્યા છે. એટલું બધું નિસ્વાર્થ ભાવે એણે લોકોનું કામ કરેલું છે. તો જ્યારે એમને આવું થયું ને તો એમને બહુ અફસોસ થયો કે મારાથી આવું થયું એમ. અને અત્યારે હવે સિચ્યુએશન અમારા પર પ્રભુની પૂરેપૂરી કુબેરની પણ એટલી બધી કૃપા છે. હવે એવું કંઈ છે નહીં. પરંતુ હું આજે પણ જો કામ કરું છું ને તો મારે સમાજને પણ ઘણું બધું આપવું છે. કારણ કે જે સમાજે આપણને જન્મ આપ્યો છે એના માટે પણ કંઈક કરવું જોઈએ. અને મારા સસરા જ્યારે આ દુનિયા છોડે ને ત્યારે એના ફેસ પર એક જાતનું પણ રિગ્રેટ ન હોવું જોઈએ. કારણ કે અત્યારના સમાજમાં દીકરાઓ તો કરે જ છે, પણ જો વહુ કરે ને તો કંઈક અલગ થાય. પેલું કહેવત છે ને કે લીલામાંથી લીલું તો બધા જ કરે, તો સૂકામાંથી લીલું કરીએ તો કર્યું કહેવાય. એ બરાબર છે. તો આવી મારી જર્ની રહી છે. નાનું નાનું કામ કરીએ અને વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ સાથે પણ હું જોડાયેલી છું. પ્રોગ્રેસ અલાયન્સ જે ઓર્ગેનાઇઝેશન બિઝનેસ એન્ટરપ્રિન્યોરો માટે કામ કરે છે એની સિસ્ટર વિંગ છે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ, જેમાં અમે 120 વુમેન છીએ. જે ઓર્ગેનાઇઝેશનને હું સંભાળું છું, જેમાં હું બહેનોને એ લેવલે મોટિવેટ કરું અને એને તૈયાર કરું. ને બિઝનેસ કરતા વુમેન જ હોય છે બધા એમાં કે? એમાં બધા જ વુમેન, એ હાઉસવાઈફ હોય, એ સ્ટડી કરતી હોય, એ કંઈ જ ન કરતી હોય, એ જોબ કરતી હોય અને એ બિઝનેસ કરતી હોય, એ ત્યાં આવે, એક વખત મારા ઓરામાં આવે, મારી સાથે કન્વર્ઝેશન થાય, પછી હું એમને ધીમે ધીમે લાઈફના પર્પઝ સુધી લઈ જાઉં કે આ દુનિયા છોડીને જશું ત્યારે શું. સમજાઈ ગયું. મેં મારી જિંદગીને એક જ જગ્યાએ, મારી ઓફિસે ક્યારેક વિઝિટ કરો તો તમને જોવા મળશે, ત્યાં મેં મારી લાઈફનું પર્પઝ સેટ કરેલું છે કે મારો જન્મ છે ને એ અનેક મહિલાઓ માટે એક એક્ઝામ્પલ છે. સમજાઈ ગયું. તો જીવે છે તો બધા જ. હવે હું મારી જાતને એમ સવાલ પૂછું કે કેટલી પેઢી મારો ફોટો રાખશે? તો હું એ લોકોને એવા લેવલે પ્રેરણા આપું છું, યા તો એવા લેવલે ઇન્સ્પાયર્ડ કરું છું કે એમને કામ કરવા માટે તૈયાર કરું છું કે તમે લોકોના દિલમાં વસીને જાઓ એવું કામ આપણે કરવાનું છે, નહીં કે ફોટાની ફ્રેમમાં ખાલી. અને એની કોઈ શ્યોરિટી નથી કે કેટલી પેઢી આપણને રાખે. એની કોઈ શ્યોરિટી નથી, કારણ કે આજે આ ઇન્ટિરિયર આવતા એવું થઈ ગયું કે ભાઈ અહીંયા ખીલી નહીં લગાવવાની એટલે વાત પતી. પણ લોકોના દિલમાં વસેલા હશું તો જીવનનો ખરો મર્મ છે. અને હું એમાં બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું કે આ દુનિયામાં આવેલા છીએ તો કંઈક ને કંઈક વળતર રૂપે આ દુનિયાને આપીને જઈએ. બીજા લોકો માટે કંઈક ને કંઈક પોસિબલ એ રીતના કરીને જઈએ. તો અત્યારે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં જે વુમન જ્યારે આવી ત્યારે પ્યોરલી હાઉસવાઈફ હતી. એ 50,000ના ખાખરા વેચે છે, મહિને 50,000માં એમ્બ્રોઇડરીનું પોતાનું કામ કરે છે, અથાણા પાપડ સેલ આઉટ કરે છે. જેમને એક સમયે ખબર પણ નહોતી પડતી કે હું કંઈ કરી શકું એમ છું, પણ એમને પોતાને એટલો મોટો ડાઉટ હતું કે એમાંની નહીં થાય એમ. સમજાઈ ગયું. તો એ લોકો મતલબ એટલું આખી મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે. એક્ઝેક્ટલી. હવે એમાં કેવું છે કે વુમેન ઓલરેડી મલ્ટીટાસ્કર છે, એ બધું જ કરી શકે એમ છે, પણ એને છે ને ક્યારે એવું પ્લેટફોર્મ નથી મળતું, યા તો ક્યારે એને એવું કોઈ કહેવા વાળું નથી કે તું કરી શકશે. એના પર કોઈ વિશ્વાસ નથી બતાવતો કે તું કરી શકે, સાથ આપડો નથી હોતો. એક્ઝેક્ટલી. કારણ કે સવારથી લઈને સાંજના એટલા બધા મલ્ટિપલ કામ એ મેનેજ કરી લે છે તો આ પણ એનાથી થઈ જાય. અને દોડતા અત્યારનો જે ભાગાભાગી વાળો સમય છે, જે લેવલે આપણો દેશ ગ્રો કરી રહ્યો છે, આપણા મોદી સરકારનું મતલબ કે માનનીય શ્રી આપણા મોદી સાહેબનું જે સપનું છે કે આપણા દેશની જીડીપી વધવી જોઈએ, આપણો દેશ એક ટોપ 3માં આવવો જોઈએ, તો મારું એવું સ્ટ્રોંગલી બિલીવ છે કે દરેક વ્યક્તિએ એમાં ફાળો આપવો જોઈએ. ડઝન્ટ મેટર કે તમે 50 લાખ કમાઓ કે 50 રૂપિયા કમાઓ, પણ 50 રૂપિયા પણ તમારું એક યોગદાન રહેશે આ દેશને આગળ વધારવામાં. અને બીજું વાત કરું કે તમે બાલાજી કંપનીમાં પણ કામ કરેલું છે, તમારી લાઈફની અંદર મતલબ એવો સમય હતો સારો પણ કહી શકાય જ્યારે ઇન્કમ ફાઇનાન્શિયલી ડાઉન હતું. તો મારો તમને સવાલ છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની કન્ડિશનમાં તમે ડાઉન હોય કે તમારે સમજો કે ફાઇનાન્શિયલી હોય કે બીજી કોઈ પણ ડાઉન કન્ડિશન હોય તો એમાંથી બહાર આવવા માટે શું રસ્તો અપનાવવો જોઈએ, અથવા એક માણસ તરીકે લોકોએ કઈ પ્રકારનું રિએક્શન અથવા કઈ પ્રકારનું આગળ એક્ઝિક્યુટ કરવું જોઈએ? હું છે ને સૌથી મોટી એ વસ્તુમાં બિલીવ કરું કે આ દુનિયામાં છે ને બધું જ કાર્ય પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. બીજી વસ્તુ મારા કર્મથી જ મને મળે છે દરેક વસ્તુ. તો જ્યારે આપણે ડાઉન સિચ્યુએશનમાં જઈએ, મતલબ હજુ પણ બિઝનેસમાં એવું આવે કે મારું ધારેલું બધું ન થતું હોય, તો ત્યારે હું શું કરું? જે થાય છે એ હરિકૃપા છે. અચ્છા, આમાં મારે કરવાનું છે શું? મેં પહેલેથી જ જિંદગીમાં એક વસ્તુ જોઈ છે. મારા પપ્પા, મતલબ મારા ઘરમાં એવું એન્વાયરમેન્ટ હતું કે વડીલોની સલાહ લેવાતી, મોટા લોકોની સલાહ લેવાની. મેં એમનો નિયમ છે ને મેં મારી જિંદગીમાં અપ્લાય કરેલો છે કે અત્યારે હું કહું તો મારા જિંદગીમાં મારા ગુરુની સલાહ લઉં. મારા ગુરુ કમલભાઈ દિયોરા છે, એમની સલાહ લેવે, બેંકના લોકોની સલાહ લઈએ, સીએની સલાહ લઈએ, ઘણા બધા ફ્રેન્ડ્સ ફેમિલી હોય એની. અને સૌથી મોટું જો કોઈ સલાહકાર હોય ને તો એ મા બાપ, કારણ કે એમની પાસે દુનિયાભરના અનુભવો છે.
કે તમારા હવે નિસ્વાર્થ મતલબ સોચતા હોય, એવું ન હોય કે એની પાછળ કોઈ ઇન્ટેન્શન ના હોય. હા, અને મેં મારી લાઈફમાં એપ્લાય કરેલું છે કે 60 રૂપિયાની ખુરશી પણ પરચેસ કરવી છે ને તો પપ્પાને પૂછવાનું, પપ્પા એટલે મારા સસરા, Yes. એમને પૂછવાનું કે પપ્પા આપણે આવું કરીએ છીએ, તમારી રાય શું છે. હવે સિચ્યુએશન સારી હોય તો પણ ભલે અને ખરાબ ખરાબ હોય હોય તો તો બહુ. હવે અત્યારના સમયમાં મેં ઘણા બધા લોકોને એવું જોયું છે કે એ છે ને વ્યક્તિનું એજ્યુકેશન આકી અને એને પૂછતા હોય કે આ કેટલું પ્રોફેશનલ છે, આને તો કેટલું પૂછો, ઇંગ્લિશ બોલતા આવડે આવડે છે, એમ એમ Yes. એમની સલાહ લેવા છે. એક્સપિરિયન્સ નથી જોતા, ખાલી Experience ડિગ્રી નથી કે જોતા. એવું જોવે છે. એક્ઝેક્ટલી, કોને સારું સારું બોલતા આવડે છે, કોનો ફેસ સારો છે, કોની હેરસ્ટાઇલ બહુ સારી છે, એને પૂછે છે. બટ રિયાલિટી કે તમારા ઘરમાં રહેલા વડીલો પાસે જે સજેશન મળશે ને એ તમને દુનિયાના કોઈ જ ખૂણામાં નહીં મળે. તમારા ગુરુ પાસે તમને જે સજેશન મળશે ને એ બીજા કોઈ જ પાસે નહીં મળે. તો જિંદગીમાં છે ને માર્ગદર્શક અને માર્ગપથક લોકો હોવા જ જોઈએ કે જ્યારે જ્યારે આપણે ડાઉન જઈએ ને ત્યારે એમને પૂછવાનું. અને બીજું હું છે ને ડેઇલી જર્નલ એક લખું કે અચ્છા આટલું આટલું કરીશું. હવે જ્યારે સિચ્યુએશન ડાઉન જાય ને ત્યારે એના 100 રસ્તાઓ લખીએ કે આપણે શું શું કરી શકીએ આમાં. યસ. હવે નિરાશ થઈને પણ કામ કરવાનું. હું અમારે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં મારી બહેનોને કહું કે તમે મોઢું બગાડશો તોય સાસુ માટે ચા બનાવવાની જ છે, અને હસતા હસતા બનાવશો તોય બનાવવાની છે. બંનેના કર્મમાં બહુ ડિફરન્ટ છે. તમે કયું કર્મ કેવી રીતે કરો છો, કામ કરવાનું ફિક્સ જ છે, ફિક્સ પણ કઈ રીતે કરો છો ને એ બહુ મેટર કરશે. એક્ઝેક્ટલી મેટર કરે છે. મારા સસરાને જ્યારે ડેથ થઈ હતી ત્યારે એમણે બધાને બોલાવીને કહી દીધું, એટલે મારા હસબન્ડે કીધેલું છે કે તમારા પૈસા સોનાની લકીર ઉપર તમને દરેકને મળશે. અને આજે પણ અમે વિઝન સાથે જીવીએ છીએ અને એ હયાતમાં છીએ. અમારા બધા જ સગાવાલાના એક્સપિરિયન્સમાં છે કે અમે એમને બોલાવીને પૈસા આપેલા છે. યસ. એટલે સિચ્યુએશન જ્યારે ડાઉન જાય ત્યારે ગભરાવાની કોઈ જરૂર જ નથી, કારણ કે જેમણે આપણને સારો રસ્તો આપે છે એ જ આપણને ક્યારેક સારું કરવા માટે પણ આ બતાવે. આપણને શું ખબર કે આપણા કરતા એ માસ્ટર માઇન્ડ છે, આપણા કરતા એમનો પ્લાન બહુ મોટો હોય. અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પરિવાર સાથે હતો એટલે બધી સિચ્યુએશનમાંથી બહાર આવી ગયા તમે. 100%, 1000% પરિવાર સાથે હતો તો જ થયું. અધરવાઇઝ હું કોણ, મારાથી કંઈ જ પણ નથી થઈ શકતું. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘનશ્યામ મહારાજ એમ કહે છે કે મારી મરજી વિના તરણું પણ નથી તૂટતું. તો એમની જ કૃપા હતી ત્યારે આટલો મોટો પરિવાર હતો. મતલબ કે સાસુ સસરા, હું સાસુ સસરા નહીં કહું, મારા ચારેય મમ્મી પપ્પા એ લોકો છે, એમની કૃપા છે ત્યારે આટલું બધું થઈ શકે છે. એમનો સાથ સહકાર હતો ત્યારે પાછા ઊભા થઈ શકીએ. બાકી એક સાવરણીમાંથી એક છૂટી પડે તો એ કચરો કહેવાય જાય છે, ને જો એ આખી જોડાયેલી છે ને તો કચરોને સાફ કરે છે. તો એક સળગી રહેશે તો એ કચરો થઈ જશે, જોડાયેલી રહેશે તો કચરો સાફ થશે. અને હું બહુ સ્ટ્રોંગલી પરિવારમાં બિલીવ કરું કે જોઈન્ટ ફેમિલીમાં જીવવાની મજા છે ને એ અલગ હોય. અને આજના માતા પિતાને પણ મારો સંદેશ છે કે એમની દીકરી માટે છે ને એમણે જોઈન્ટ ફેમિલી શોધવું જોઈએ, કારણ કે ત્યાં છે ને કોઈ પણ, ત્યાં સુસાઇડના રસ્તાઓ નથી, ત્યાં છે ને વ્યક્તિ એકલું પડી શકે ને એવા રસ્તાઓ નથી. ત્યાં સવારથી સાંજ સુધીમાં એટલા બધા લોકોનો સહકાર અને સાથ મળે છે ને કે નાના મોટા દુઃખ તો એમને એમ દૂર જતા રહે છે. બીજું એ કે તમે બાલાજી કંપનીમાં જોબ કરેલી, તમે કીધું કે તમારી લાઈફમાં એક જ કંપનીમાં જોબ કરેલી છે અને પછી તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરેલો. તો એ જ કોઈ પણ વ્યક્તિ અત્યારે જોબ કરતા હોય છે તો એ મતલબ એને કોઈ પણ કંપનીમાં જવાબદારી નિભાવવી તો કેવી રીતે નિભાવવી જોઈએ? જે રીતે તમે કીધું કે ફૂલ ડેડિકેશન સાથે હું મારી જોબ તરીકે લેતી જ નથી. તો અત્યારના સમયમાં અત્યારે કોર્પોરેટ કલ્ચર વધી રહ્યું છે, બહુ બધી નવી નવી જોબ ક્રિએટ થઈ રહી છે. તો એ જે જોબ કરતા વ્યક્તિએ કોઈ પણ કંપનીમાં જોબ કરવી હોય તો એ કેવી રીતે કરવી જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને મેં ઘણા બધા લોકોના મોઢે સાંભળ્યું છે, બોસ એમને માટે છે ને જોબ કરતા હોય ને તો એક બોસનું પિક્ચર બહુ વિચિત્ર હોય એના માઇન્ડમાં. એ ન હોવું જોઈએ, કારણ કે કંપનીના ઓનર તરીકે એ વ્યક્તિએ જે કરવું પડતું હોય એ કરે છે. તો પહેલી વસ્તુ જોબ માટે એણે છે ને ત્યાં બેસીને વિચારવું જોઈએ કે અગર હું આ કંપનીનો બોસ યા તો આ કંપનીની બોસ હોઉં તો. પહેલી વસ્તુ પોતાની જગ્યા પર રાખીને વિચારવાનું. એક્ઝેક્ટલી. બીજી વસ્તુ એણે એમ વિચારવું જોઈએ કે હું કંપનીનું છું ને કંપની મારી છે, હું કંપનીની છું અને કંપની મારી છે. ત્રીજી વસ્તુ, નો ડાઉટ હરેક વ્યક્તિએ મોટું જ વિચારવું જોઈએ. આજે હું અગર 10,000 રૂપિયાની જોબ કરું છું તો મારું વિઝન એવું જ હોવું જોઈએ ફાઇનલી કે કાલે સવારે હું ₹1,00,000 કમાઉં, 10 લાખ કમાઉં, 20 લાખ કમાઉં. પરંતુ ₹1,00,000 કમાવવા માટે મારી અંદર કેટલી વસ્તુ, કેટલી એબિલિટી જોઈએ એ એમણે રિસર્ચ કરવું જોઈએ. બીજી વસ્તુ એને કંપનીમાં એવી જોવી જોઈએ કે અહીંયા જે લોકો હાઈ પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે એ અને મારી અંદર શું ખૂટે છે, એને છે ને એને ડેવલપ કરવું જોઈએ, નહીં કે 2-5 હજાર માટે થઈને બીજાને ત્યાં જતું રહેવું જોઈએ. હવે જે વ્યક્તિ એવી મેન્ટાલિટી સાથે કામ કરે છે કે અહીંયા મારી 15,000 સેલેરી છે, થોડું કડવું છે પણ રિયાલિટી છે, અહીંયા મને 15,000 મળે છે, બાજુવાળો 17,000 આપે છે તો હું ત્યાં જતો રહું, બરાબર, યા તો જતી રહું. તો આજે એ ત્યાં 17,000માં જશે, બોસના માઇન્ડમાં તો એવું સેટ જ છે કે આ એને ત્યાં કામ કરતો હતો ને મારે ત્યાં આવેલો છે. 100%. તો એના માઇન્ડમાં પણ ક્લિયર કટ છે કે આ મારે ત્યાં પણ ટકવાનું નથી કે ટકવાની નથી. ત્યાં બી જતો રહેશે. ધેટ મીન્સ કે તમારી પાસે તમારું ઓન
એક જે કેરેક્ટર કહેવાય એ નથી, તમારું પોતાનું વિઝન નથી, તમારો પોતાનો કોઈ કિરદાર જ નથી. તમને બીજા નચાવે છે ને નાચી રહ્યા છે. એટલે બીજા કોણ? મની. બીજું કોણ? બીજી કંપની. હા, કંપનીમાં તમે એવો કેવો રોલ પ્લે કરી શકો કે કાલે સવારે તમે આ કંપની છોડીને જાઓ તો કંપનીનો એક મજબૂત પાયો હલી જાય એવી રીતે કામ કરવું જોઈએ. તમારું પોતાનું મતલબ વર્ચસ્વ અને વેલ્યુ થવી જોઈએ કે ભાઈ આ વ્યક્તિ કંપનીમાંથી જતા રહ્યા તો એના ઉપર એની જે વર્ક હતું તે ઇફેક્ટ પડશે. એક્ઝેક્ટલી. યસ. અને તમે અત્યારે મલ્ટિપલ અલગ અલગ જે રીતે કીધું ફેવરિટો બ્રાન્ડ સાથે બીજી બ્રાન્ડ સાથે કામ કરો છો, તો આ બધામાં તમે બાલાજી કંપનીમાં પણ એક મેનેજમેન્ટનું કામ કરેલું છે. તો મેનેજમેન્ટ માટે સૌથી જરૂરી ચીજ કઈ છે? ડિસિપ્લિન. યસ. કારણ કે મેનેજમેન્ટ છે ને એટલે એવું કેવું છે કે તમારે મલ્ટિપલ આસ્પેક્ટ જોવાના છે. બિઝનેસમાં પણ મેનેજમેન્ટમાં મલ્ટિપલ આસ્પેક્ટ જોવાના હોય. હવે હું બાલાજીની વાત કરું તો ડીલરના સેલ્સ પરચેસ જોવાના હોય, પછી કંપનીને રો મટીરિયલ માટે પરચેસ જોવાનું હોય, ડીલરને ટાઈમે માલ મળી રહે એ માટે ચેન સપ્લાય જોવાની હોય, HR ડિપાર્ટમેન્ટ જોવાનો હોય, અકાઉન્ટિંગ જોવાનું હોય, સૌથી મજાનો આસ્પેક્ટ ફિનાન્સ જોવાનું હોય, દરેક વસ્તુઓ જોવાની હોય. પરંતુ મેનેજમેન્ટ એ જ વ્યક્તિ બેસ્ટ રીતે કરી શકે કે જે એકદમ ડિસિપ્લિનમાં જીવતો હોય. હવે ડિસિપ્લિન એટલે હું એમ કહું કે હું 11 વાગે ઋત્વિકભાઈ તમારી ઓફિસે પહોંચી જઈશ, દેટ મીન્સ કે એક્ઝેક્ટ 11 વાગે હું અહીંયા હોવી પડે. હવે ડિસિપ્લિનનું સૌથી મોટું એક્ઝામ્પલ જો કોઈ હોય ને તો એ આપણા વડવાઓ યા તો ભગવાનના સમયમાં જે જીવી ગયા કે પ્રાણ જાય પણ વચન ન જાય. રામ ભગવાને એમ કીધું કે ભલે મારા પિતાશ્રીએ વચન આપ્યું છે પણ એને વચન આપી દીધું ને એટલે એ મારે કરવાનું છે. તો મેનેજમેન્ટના પાયામાં સૌથી મોટી વસ્તુ જો કોઈ ઇફેક્ટ કરતી હોય ને તો ડિસિપ્લિન, કે તમે જે બોલો છો એ તમે કરો છો ખરા તો એ નીચે લેન્ડ થશે, અધરવાઇઝ નહીં થાય. હા, કારણ કે સ્ટાફ પણ તમને ઓબ્ઝર્વ કરે છે, તમારા વેન્ડર પણ તમને ઓબ્ઝર્વ કરે છે, તમારા સપ્લાયર પણ તમને ઓબ્ઝર્વ કરે છે. તમે કોઈને કમિટમેન્ટ આપેલું છે કે હું 5 તારીખે પેમેન્ટ કરી દઈશ, દેટ મીન્સ કે 5 તારીખે તમારું પેમેન્ટ થશે તો તમારી કંપનીનું મેનેજમેન્ટ એ ગ્રેડમાં જશે. તમારા સીએ ને ટાઈમ ટુ ટાઈમ ફીઝ મળી જતી હશે તો એ સીએ એમ કહેશે કે મારી એક પાર્ટી છે જેને મારે ઓડિટ માટે ક્યારેય ફોન નથી કરવો પડતો, જીએસટીના ડેટા એમના ટાઈમે આવી જાય છે, એમનો જીએસટી ટાઈમે પે થઈ જાય છે. યસ, કમિટમેન્ટ હોય છે. અને બાલાજી કંપનીમાંથી એક પોઈન્ટ હું તમને કહું કે ભાઈ તમને કયો પણ એવો શીખવા માટે લર્નિંગ કહું તો એ કયું લર્નિંગ હશે? પ્રામાણિકતા. એમના ઓનરની, એમ્પ્લોયની કઈ રીતે? એમના ઓનરની. મતલબ કે એમણે છે ને એટલી બધી ટ્રાન્સપરન્સી રાખેલી છે ને કે ટોપ લેવલના મેનેજમેન્ટથી લઈ અને કસ્ટમર, કે જે કસ્ટમર ભલે ટપરી લઈને માલ વેચતો હશે કે પતરાના સાઈડમાં માલ વેચતો હશે એ પણ એના માટે ભગવાન છે. અને એ ખાલી બોલવામાં નથી, એ હરેક જગ્યાએ એમણે છે ને કરી બતાવેલું છે. એક વખત આલુ સેવના એક લોટમાં થોડીક પ્રોબ્લેમ આવેલી હતી અને એ બેચનો માલ સ્પ્રેડ આઉટ થઈ ગયો હતો અને એટલી મોટી ટીમ મૂકી અને એ માલ પાછો ઉપાડેલો હતો માર્કેટમાંથી કે નહીં એટલે નહીં, કારણ કે આપણો કસ્ટમર છે ને એ આપણો ભગવાન છે. બીજી વસ્તુ, 50,000નો માલ ઉપાડે છે એ પણ કસ્ટમરને ટાઈમે સર્વિસ મળવી જોઈએ અને 50 રૂપિયાનો માલ ઉપાડે છે એને પણ ટાઈમે સર્વિસ મળવી જોઈએ. બધા ઇક્વલી, બધા જ ઇક્વલી. એટલી પ્રામાણિકતા કે ખાલી આ સારું છે આ સારું નથી એવું કંઈ જ નહીં, આ અપ છે આ ડાઉન છે એવું કંઈ જ નહીં, બધા એક જ સરખા છે. ત્યારે આ લેવલે સક્સેસ. હા, ત્યારે એમની સક્સેસ છે, ત્યારે એમને માર્કેટમાં કોઈ કોમ્પિટિટરનો ડર નથી, કારણ કે એ લોકો હરેક જગ્યાએ પ્રામાણિક છે. પ્રામાણિક અને એમને બધા માટે વિચારે છે. બધા માટે વિચારે છે. હવે જે વ્યક્તિ પ્રામાણિક હોય એ જ વિચારી શકે બીજા માટે. જેમને બીજું કંઈક ચાલતું હોય, જેમને દૂર સુધી કંઈ ઓથેન્ટિસિટી સાથે લેવા દેવા નથી, એ તો બીજું વિચારવાનો જ નથી ને, કારણ કે એ તો પહેલા એમ વિચારશે કે મારું તો કરી લો પછી બીજાનું કરું. અને જ્યારે ચંદુભાઈ ને પારસભાઈ ને વલ્લભભાઈ ને એ લોકો ઓલવેઝ એમ વિચારે છે કે નીચેવાળો વ્યક્તિ અપાવશે એટલે આપણે તો ઓટોમેટિક અપાવવાના છીએ. યસ. અને એટલું બધું પ્રામાણિકતા સાથે જીવન જીવે કે એમ કહેશે કે તને કંઈ પ્રોબ્લેમ હોય તો હું તારી સાથે ઊભો છું. એ પછી બે ડીલરની બોર્ડર લાગતી હોય, એમાં એક શોપમાં બંને ડીલરને ઇસ્યુ આવતો હોય ને તો એ ચંદુભાઈ પોતે આવીને સોર્ટ આઉટ કરે અને અડધી રાત સુધી એ ડીલરને ત્યાં રહીને સોર્ટ આઉટ કરેલું છે. એવા એક્ઝામ્પલ છે આજે. મતલબ જ્યારે પણ પ્રોબ્લેમ આવે ત્યારે સાથે ઊભા હોય. એક્ઝેક્ટલી, સાથે ઊભા. અને તમારે જ્યારે ચાલુ કર્યું, તમે કીધું કે તમારું જે 5 મહિનાનું હતું બાળક, ત્યારે તમે માર્કેટમાં જઈ દુકાને જઈને ઓર્ડર લેતા, તો અલગ અલગ પ્રકારની દુકાને જતા અલગ અલગ પ્રકારના અનુભવ થતા હોય છે. તો કઈ પ્રકારની સમસ્યા આવતી ત્યારે? પહેલા તો નવી કંપની હોય એટલે રિસ્પોન્સ ન આપે, પછી દુકાનદારને આપણે આજીજી કરવી પડે. ઘણી બધી વખત એવું હોય કે એમ કહે કે 5 મિનિટ ઊભા રહો, 10 મિનિટ ઊભા રહો, પછી કસ્ટમરનો રસ એટલો બધો હોય કે આપણને ધ્યાન જ ન આપે, અડધી કલાક જતી રહી. પછી એવું થાય કે ચલો માલ તો લઈ લે છે, માલ તો લખાવી તો દે છે, બપોર પછી જઈએ તો એમ કે પૈસા નથી જોઈતો તમારો માલ, પાછો લઈ જાઓ. આવા બધા કસ્ટમરના પાસેથી મતલબ કે હું એવું એક્સપિરિયન્સ થાય, પણ એ લર્નિંગ છે ને એ લાઈફ ટાઈમ લર્નિંગ છે બિઝનેસ
એન્ટરપ્રિન્યોર માટે. Yes. કારણ કે જે કસ્ટમર છે ને સૌથી અઘરો હશે ને એની પાસેથી સૌથી વધારે શીખવા મળે. અને જે અઘરો કસ્ટમર એ જ હશે કે જેમની પાસે વોલ્યુમ સારું હશે, Yes. જેમને તે કસ્ટમરનો બેઝ સારો સારો હોય. હશે. હવે લોકો શું કરે કે ત્યાં ગીવ અપ કરી દે. અને મેં છે ને અઘરા કસ્ટમરને પકડી રાખેલા છે. અમે 1 વખત ગયા, 2 વખત ગયા, 3 વખત ગયા. અમે એક કસ્ટમર પાસે રિપીટ 99 વખત ગયેલા છીએ. એક કસ્ટમર પાસે એક જ કસ્ટમર પાસે. ત્યાં સુધી એ પ્રોડક્ટ તો પ્લેસ કરે જ નહીં. ખાલી ટાઈમ આપે, નેક્સ્ટ ટાઈમ આવવાનું. એક્ઝેક્ટલી. ઘણી બધી વખત એવું પણ બને કે અમારા સેલ્સ ટીમને એવું પણ કીધેલું છે કે નીકળી જા, હવે આવીશ ને તો એક ઝાપટ ચડાવી દઈશ એમ. છતાં પણ જવાનું. બીકોઝ કે એ બાલાજીથી મને મળેલું છે ને કે કસ્ટમર છે એ ભગવાન છે. આપણે ત્યાં જવાનું જ છે. સર્વિસ આપણી ઇન્ડસ્ટ્રી જ સર્વિસની છે, તો સર્વિસ કેવી હોવી જોઈએ? ભગવાન ભલે નારાજ થાય, આપણે નારાજ નથી થવાનું, આપણે તો જવાનું જ છે એમ. તો ઘણી બધી વખત એ જોવા મળ્યું કે કસ્ટમર છે ને ચેક કરતા હોય કે તમે કેટલી વખત અમારે ત્યાં આવો છો. જો લોંગ ટાઈમ તમારી સાથે જોડાયેલા રહેવું હોય તો તમે અમને સર્વિસ આપવા માટે તમારી પણ વિલિંગનેસ કેટલી છે માલ આપવાની. એ જોઈને પણ ઘણી વખત તમને બિઝનેસ આપતા હોય છે. હા, તો મોટા કસ્ટમર તો એવી જ રીતે કન્વર્ટ થયા કે એમણે એમ જોયું કે અમે માર્કેટમાં અમારી સર્વિસ કન્ટિન્યુઅસ જાય છે. ના પડે ગમે રીતે કોઈ પણ કન્ડિશન હોય કન્ટિન્યુ આવે છે. ઇવન કોરોનામાં પણ અમે અમારા કસ્ટમરોને સાચવેલા છે. કોરોના જેવી સ્થિતિમાં પણ અમે અમારા કસ્ટમરને રેગ્યુલર માલ પહોંચાડેલો છે. ઓકે, હાલો એક થઈ ગઈ બિઝનેસ ઓનરની. બિઝનેસ ઓનર ખુદ છે 50 વખત 100 વખત જવા માટે એગ્રી થઈ જ જાય. શું કામ? એક પોતાની બિઝનેસ કરવા માંગે છે, પોતાના અંદરથી એટલે ઇન્ટરેસ્ટ હોય. પણ એ જે સમજો કે ધીમે ધીમે કંપની મોટી થતી જાય છે, બરાબર? હવે તમારી જગ્યાએ તમારે કોઈ પણ કંપનીમાંથી મેમ્બર કોઈ પણ જાય છે, તો તમારા જેટલી, જેમ કીધું ભાઈ, તમને જેટલી ઈચ્છા છે, તમે જેટલી એફર્ટ લગાવશો, એ તમારો એમ્પ્લોય હોય એટલી નથી લગાવતો. તો એ તમારા જેટલી એફર્ટ લગાવે એના માટે તમે એમને કઈ રીતના કોઈ ટ્રેનિંગ આપો છો, મોટિવેટ કરો છો, કે મતલબ એક કંપનીનું કલ્ચર હોય એ કઈ રીતના ડેવલપ કરો છો? મારી અંદર છે ને હંમેશા એવું રહ્યું છે કે મારી સાથે કામ કરતો વ્યક્તિ, હું છે ને 1+1 = 2 માં બિલીવ નથી કરતી, હું 1+1 = 11 માં બિલીવ કરું છું. અને એ વસ્તુઓ ડે 1 થી અમારે ત્યાં જે વ્યક્તિ કામ પર લાગે છે ને એનામાં અમે નાખીએ છીએ કે ભાઈ કસ્ટમર છે ને એ એનું કામ કરશે, આપણે છે ને આપણું કામ કરવાનું છે. મજાની વસ્તુ અમે છે ને ક્યારેય ટાર્ગેટ નથી આપતા એને. કોઈ પણ સેલ્સ વ્યક્તિને ટાર્ગેટ નહીં. બીજી વસ્તુ ક્યારેય એને ફોર્સ નથી કરતા કે તારે આટલું સેલ લાવવું જ પડશે. અને ત્રીજી વસ્તુ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે, અમે છે ને એની લાઈફમાં કેટલી પ્રોબ્લેમ છે અને એ શું ઈચ્છે છે એના પર કામ કરીએ. અમારે ત્યાં કામ કરતા લોકો એમ કહે કે મેડમ ઘરનું મકાન લેવું છે, પરંતુ મેં ક્યારેય વિચાર્યું નથી કે એ થશે કે નહીં એમ. તો હું એને એ વિઝન બતાવું છું કે જો આપણે આવું કરીશું ને તો આ થશે. એટલે અમે અમારા સ્ટાફ માટે સેલેરી, એક બેઝિક સેલેરી પ્લસ ઇન્સેન્ટિવ રાખીએ. હવે ઇન્સેન્ટિવ કેટલું? અગર તમે 5 લાખનું સેલ કરશો તો તમને 1% ઇન્સેન્ટિવ મળશે. અગર તમે 10 લાખનું કરશો તો 3% ઇન્સેન્ટિવ મળશે. અગર 15 લાખનું કરશો તો 7% ઇન્સેન્ટિવ મળશે. ધેટ મીન્સ કે એ પોતાનું સમજીને કરે છે. કોઈ ટાર્ગેટ કે ફોર્સફુલી કામ નથી કોઈ કરતા. જ વસ્તુ નહીં. અમારી કંપનીની એક પોલિસી છે કે દરેક વસ્તુ જેટલા લોકો કામ કરે છે ને એ ઇક્વલી લઈને જશે. 50% ઓનર લઈને જાય અને 50% સ્ટાફમાં જશે એવું નથી થવાનું. અને એનો રિઝલ્ટ મળે, દેખાય છે તમને? હા, 100%. તો જ 20 લાખમાંથી 30 કરોડે પહોંચી શકીએ. યસ, મતલબ લોકો પોતાનું સમજીને કામ કરે છે, આવું એક મતલબ મેન્ટાલિટી ઊભી થાય તો જ તમારો ટાર્ગેટ કે સેલ્સ વધે. હા, અમારે ત્યાં જ્યારે અમે કામની શરૂઆત કરેલી હતી, મતલબ કે હું, અમારા હસબન્ડ, મારા દિયર લોકો, અમે બધા જ જ્યારે માલ સપ્લાય માટે જાતે જતા હતા ત્યારે અમે એક કસ્ટમર નંબર આપેલો હતો. તો એ સમયે જે ફોનનો ફ્લો હતો, કોલ આવતા કસ્ટમરનો માલ સપ્લાય માટેનો, અને ત્યારે 100% ફ્લો હતો કે ભાઈ એક વખત માર્કેટમાં પ્લેસમેન્ટ સારા લેવલે થઈ ગયું 1-2 વર્ષની મહેનત પછી એ લોકો ફોન કરતા કે ભાઈ માલ પહોંચાડો, આમ છે તેમ છે. અત્યારે 0%. સિંગલ કસ્ટમરની કમ્પ્લેન નહીં. કેમ? કારણ કે અમારે ત્યાં કામ કરતા દરેક ડીલરો, હવે અમારે ત્યાં કોઈ સેલ્સ ટીમ નથી, એ બધા અમારા ડિસ્ટ્રીબ્યુટર છે. તો એ ડિસ્ટ્રીબ્યુટર પાસે એ વિઝન છે કે મારે 1 કરોડનું ડિસ્ટ્રીબ્યુટર બનવાનું છે કે મારે 50 લાખનું ડિસ્ટ્રીબ્યુટર બનવાનું છે. એમના પોતાના ગોલ સેટ થઈ ગયા છે. એમના પોતાના. હવે અમે સુપર સ્ટોકિસ્ટ છીએ. મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હોય, સુપર સ્ટોકિસ્ટ હોય, જેમનું ઓન પ્રોડક્શન હાઉસ હોય. હવે દરેકની નીચે સપ્લાય ચેઇન હોય કે એ હોલસેલરને આપતા હોય, ડીલરને આપતા હોય અને પછી રિટેલરને. હવે સૌથી પહેલું તો શું હોય કે પ્રોડક્શન હાઉસ જેમનું પોતાનું હોય એની અંડરમાં C&F હોય, એની અંડરમાં સુપર સ્ટોકિસ્ટ હોય, એની અંડરમાં ડિસ્ટ્રીબ્યુટર હોય અને એની અંડરમાં રિટેલર હોય. હવે અમે આ બધી જ ચેનલ સ્કીપ કરેલી છે. અમે પોતે જ ડિસ્ટ્રીબ્યુટર આપીએ. હવે એ ડિસ્ટ્રીબ્યુટર કોણ? તો કે અમારે ત્યાં કામ કરતું વ્યક્તિ જોડે કામ કરો, તમને ડિસ્ટ્રીબ્યુટરશીપ આપો છો. હવે એમાં મારા દિયર છે રવિભાઈ ભુવા, એ પોતે પણ એટલા જૂનુની વ્યક્તિ છે. મારા કાકાજી સસરાના સન છે, પણ અમારી ફેમિલીમાં ક્યારેય એવું લાગે નહીં કે આ લોકો સગા ભાઈઓ નથી એમ. કારણ કે અમે જોઈન્ટ ફેમિલી પહેલેથી ગ્રો જ એવો થયો છે કે બધા, મતલબ હું એમ કહી શકું કે અમારા ઘરમાં રામ રાજ્ય છે એમ.
તો એમણે ફેવરિટોનું માર્કેટ, પહેલાં એ પોતે અવધનું માર્કેટ કરવા જતા, પછી ફેવરિટોનું એમણે માર્કેટ કરેલું છે. તો અમે કેવું કરીએ કે ભાઈ એ વ્યક્તિ માર્કેટના કિંગ છે એકદમ, તો પહેલાં એ રૂટ સેટ કરી આપે, 60 કોલનો રૂટ છે કે એક એરિયા સેટ કરી આપે, પછી અમે અમારા સ્ટાફને હેન્ડઓવર કરીએ કે હવે આ તારે કરવાનું છે. અરે એ પછી બીજામાં જાય, ત્રીજામાં જાય, અગેન Yes. ત્યાં પણ પરિવાર આવ્યો કે હોય તો થઈ શકે, યસ અધરવાઇઝ ના થઈ શકે. યસ સમજાઈ ગયું. એટલે એક બિઝનેસને જોડવા માટે, અને આવતા સમયમાં પણ એવું જ આવશે કે જેમની સ્ટ્રેન્થ, મતલબ કે ફેમિલી યા તો 3-4 લોકો મળીને જે બિઝનેસ કરતા હશે ને, એમની સ્ટ્રેન્થ માર્કેટમાં વધારે રહેશે યસ સિંગલ પર્સન કરતાં. યસ સિંગલ કરતા ફેમિલી હશે તો આખું રહેશે. ફેમિલી હોય યા તો પાર્ટનર હોય પાર્ટનર કે હોય વોટેવર, પણ બોન્ડિંગ મતલબ તમારું સ્ટ્રોંગ સ્ટ્રોંગ હશે, હશે તો સિંગલ થી કોઈ પણ નહીં પોસિબલ થાય. કારણ નથી. કે અગર હું ફાઇનાન્સ જોતી હોઈશ તો હું માર્કેટમાં કોન્સન્ટ્રેશન નહીં કરી શકું. અગર હું એડમિન સંભાળતી હોઈશ તો હું એચઆરમાં નહીં કરી શકું. તો અગર મલ્ટિપલ આસ્પેક્ટને સારા લેવલે કરવા છે તો પોતાના લોકો જોશે. જોશે આવનારા ફ્યુચરમાં તો તો જ જ કામ ગ્રો થઈ કરી શકે. શકશે. અને જે લેવલે કોમ્પિટિશન આવી રહી છે એ લેવલે માર્કેટમાં તમે તો જ સ્ટ્રોંગલી ઊભા રહી શકશો. અધરવાઇઝ તમારું ફ્યુચર, હું મારું ફ્યુચર કહું તો કે 5-10 વર્ષ પછી મારું ફ્યુચર નહીં એવું થઈ જશે. યસ લોકોથી આપણને ડર લાગવા માંડે, કંપનીઓથી ડર લાગવા લાગે. યસ પણ મારો જે ડિપાર્ટમેન્ટ છે એમાં જ મારી એટલી બધી માસ્ટરી છે મસ્ટરી છે કે મને બીજા એસ્પેક્ટનો એટલો ડર નથી લાગતો. નથી. અને કોમ્પિટિશન જેવું ખરેખર કંઈ હોતું જ નથી. યસ એ બધું આપણા ખાલી દિમાગમાં હોય છે, દિમાગમાં છે. રિયલમાં એવું કંઈ હોતું નથી. તો પ્રોડક્ટ સર્વિસ ને બધું સારું હશે તો કોઈ કોમ્પિટિટર ડર જ એક્ઝેક્ટલી, તમે નથી. ક્વોલિટી આપો, તમે ક્વોન્ટિટી આપો અને તમે સર્વિસ આપો તો વ્યક્તિને બીજું જોઈએ છે શું? યસ ટાઈમ ટુ ટાઈમ મળી રહે તો બીજે જવાનું જ નથી. એક્ઝેક્ટલી. ઓકે અત્યાર સુધીમાં તમે એવું કોઈ મોટું રિસ્ક લીધું છે તમારી હા. લાઈફની અંદર? હા, કયું રિસ્ક છે? મારી લાઈફનું પહેલું રિસ્ક તો એ કે જ્યારે વરાછાની ડિસ્ટ્રીબ્યુટરશીપ ખાલી હતી અને સુપર સ્ટોકિસ્ટનું કામ, તો પહેલું જ 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું. 50 લાખનું? પાસે 50,000 પણ નહોતા ને નહોતા, અને 50 50 લાખનું લાખનું. ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. ભગવાનની કૃપાથી બધું થઈ ગયું અને એમાં અમે સક્સેસ ગયા. બીજું રિસ્ક એ લીધું કે જ્યારે ફેવરિટોનું કામ કર્યું, મતલબ જ્યારે કરવાનું હતું ત્યારે અગેઇન અમારે 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું. 1 કરોડ? હા, હવે પેલું 50 લાખનું સેટઅપ તો થઈ ગયું હતું 1 વર્ષમાં, તો એ જ હજુ તો રોટેશનમાં ચાલતા હતા, તો બીજા 1 કરોડ ક્યાંથી લાવવાના? તો એ મારી લાઈફનું સેકન્ડ રિસ્ક. એન્ડ થર્ડ રિસ્ક મારા દિયર લોકોએ અત્યારે લીધેલું છે કે હવે આપણે આપણું પોતાનું ઓન પ્રોડક્શન હાઉસ ઊભું કરીશું. મેં કોરોના સમય દરમિયાન મારી ઘણા ટાઈમથી એવી ઈચ્છા હતી કે પાણી આપણે પોતે સેલ કરીએ, કારણ કે પાણી છે ને એ દરેક વ્યક્તિની નીડ છે, બેઝિક નીડ છે. બેઝિક નીડ છે, બરાબર. એ ક્યારેય ખતમ નથી થવાનું. તમે એમ કહેશો કે મારે આ વસ્તુ વગર ચાલશે, એક પેર તમારી પાસે શૂઝ હશે તો તમે એક્સ્ટ્રા એકની પરચેસ કરો તો ચાલશે, પણ પાણી તો તમારે જોશે. અને એ દિવસમાં અનલિમિટેડ ટાઈમ તમારે જરૂર પડે છે. તો મારી એવી ઈચ્છા હતી કે આપણે છે ને બહુ જ સારા લેવલનું વોટર બનાવવું છે કે જે ખરેખર હ્યુમનને જરૂર છે ને, જે નેચરલ હોય. ઓકે. તો મારા હસબન્ડને, મારા દિયર લોકો એને ઇનિશિયેટિવને ઉપાડેલો છે ને એ પોતે અત્યારે એ આખું એના પર વર્ક ચાલુ છે. કરે છે. ઓકે. તો એ અગેન એક રિસ્ક છે કે આટલી બધી કંપનીઓ માર્કેટમાં છે અને આપણે આપણું પોતાનું કામ કરી અને માર્કેટમાં ઊભું રહેવું. એટલા બધા રિસ્ક લીધા, હવે રિસ્ક લેવાનો ડર લાગે છે? જરાક પણ નહીં. કોઈ પણ પ્રકારનો નહીં? નહીં. ઓકે. અને બીજી વસ્તુ કે ક્યારે એઝ અ વુમેન તરીકે, હમ. સમજો કે તમે વુમેન છો તો ભાઈ ઘણી વખત એવું બધું થતું હોય છે કે ભાઈ તમે એટલું બધું રિસ્ક લ્યો છો, સક્સેસફુલ થઈ શકશો કે નહીં થશો, બરાબર? અથવા તમારા પરિવારના મેમ્બરો એમને પણ કહેતા હોય કે તમે 50 લાખનું રિસ્ક લ્યો છો, નહીં પોસિબલ હોય, તો આવી રીતે ફેમિલી છે અને બહારના લોકોમાંથી પણ આવું તમારા ફેમિલીને અથવા તમારી પાસે આવતી હોય છે, હા, હા. તો આવું ક્યારેય થયું છે તમારી લાઈફમાં? થાય. બી ફ્રેન્ક કહું ને તો મને બહારના લોકો શું બોલે છે ને એનાથી બહુ ફરક નથી પડતો, અને મારી પાસે ટાઈમ પણ નથી એ સાંભળવાનો, કારણ કે સવારથી સાંજ સુધી મારું શેડ્યુલ એટલું બધું બિઝી હોય. અને લોકો બોલતા હોય, બટ ઓબ્વિયસ છે, કારણ કે જેમને જે દેખાતું હોય એ બોલવાનું જ છે, એમની જગ્યાએ સાચા હોય. પરંતુ મારી ફેમિલીમાં મારા ગઢા સસર અને મારા ગઢા સાસુએ અમે છે ને ફેવરિટો માટે એક સાથે 20 ટેમ્પો લીધેલા હતા. એક સાથે 20 ટેમ્પો, અને એમની વેલ્યુ 2 કરોડ. 2 કરોડના ટેમ્પો એક સાથે, અને સેલ સિંગલ રૂપીસનું પણ નહીં. ત્યારે અમે એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. ત્યારે અમારા બા અને દાદાનું એવું હતું કે તમે લોકો પાછા અટવાઈ જશો. એટલું રિસ્ક લીધું એટલા માટે? હા, આટલું મોટું રિસ્ક. બટ હું બહુ ક્લિયર હતી કે ભાઈ આપણે નહીં અટવાઈએ. કેમ? કારણ કે મને છે ને સર્વિસનો જે બેનિફિટ છે ને એ ખબર છે, અને એ મને બાલાજી તરફથી મળેલો છે કે ભાઈ સર્વિસ આપવાથી કોઈ પણ કામ હોય ને, ગમે એટલું અઘરું કામ હોય ને, એ સક્સેસ બને. યસ. અને આજે ફેવરિટો થ્રુ અમારી માર્કેટમાં જો જીત છે ને તો એ અમારા 20 ટેમ્પો થ્રુ. કે લોકો જ્યાં એક ટેમ્પોમાં 100-200 દુકાનો કરતા હોય ને, ત્યાં અમે એક ટેમ્પોમાં ખાલી 40 જ દુકાન કરી, અને એ 40 દુકાનને 100% સર્વિસ સેટિસ્ફાઈ પ્રોપર કરી મળે એના માટે, ટાઈમ ટુ ટાઈમ. એટલે ઘનશ્યામની સર્વિસ માર્કેટમાં એવી રીતે ઓળખાય કે પૂજા પાન છે કે વીઆઈપી પાન છે, વીઆઈપી સર્કલ પર વીઆઈપી પાન છે, તો સોમવારે સવારે 10 વાગે ત્યાં ગાડી આવશે એટલે આવશે જ.
એ પછી ગમે તે થઈ જાય, એ પૂર આવેલું હોય તો પણ ભલે, અને કોરોના હોય તો પણ ભલે. લોકોના માઇન્ડમાં એક ફિક્સ થઈ ગયું ભાઈ આમનું ટાઈમ કમિટમેન્ટ છે આ કંપનીનું એટલે ઈ આવશે જ. હા, અને લોકો એના ઉપર જ વિશ્વાસ ટ્રસ્ટ કરતા હોય એટલે તમારા ઘનશ્યામ ઇઝ ઇક્વલ ટુ સર્વિસમાં નંબર 1 પર. નંબર 1. એ અમે માર્કેટમાં સ્થાપિત કરેલું છે. બીજી વસ્તુ, અમે એવી મેન્ટાલિટીથી, મતલબ હું બહુ સ્ટ્રોંગલી એવી મેન્ટાલિટીથી કામ કરું કે ઉધારીમાં કામ કરવાની જરૂર નથી, તમે કેશથી જ કામ કરી શકો. અને એ જ અમે કરીએ છીએ કે તમારી પાસે 5 બોક્સ લેવાના પૈસા છે તો 5, તમને કાલે પાછા 5ની જરૂર પડશે તો લેજો. ધેટ મીન્સ કે રિસ્ક ફેક્ટર કેવી રીતે ઓછા કરી શકીએ એના પર અમે વર્ક કર્યું છે. યસ માર્કેટમાં ઉધારી આપીને રિસ્ક ફેક્ટર વધારવાનું નહીં, સર્વિસ આપો તમે. યસ. અને ખાસ કરીને સેલ્સની વાત કરું તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની કોઈ પણ પ્રોડક્ટ લઈ લો અને સેલ્સ કરવું હોય તો સેલ્સ કરવા માટે સૌથી વધુ કઈ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ? એક તો પ્રોડક્ટની ક્વોલિટી પર, કે જે ઓનર હોય એમણે ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ, સેલ્સ છે ને એ બહુ જ મોટો ટોપિક છે અને મહાસાગર છે. તમે છે ને દરેક વ્યક્તિ પાસેથી ઘરેથી સેલ લઈ શકો. તમે કઈ સિનારીઓથી અને કઈ ક્રાઇટેરિયાથી માર્કેટમાં આવો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે. હવે હું મારી વાત કરું કે અમે સેલ કરવામાં કઈ વસ્તુઓનું ધ્યાન રાખીએ છીએ અને સેલ્સ કેમ અમને ઇઝીલી મળી જાય છે. તો એક કે પ્રતાપ સ્નેક્સ અને ફેવરિટોની ક્વોલિટી એ ગ્રેડ છે. હવે ત્યાં પણ અમારું કમ્યુનિકેશન થયેલું છે કે ક્વોલિટીમાં નેવર કોમ્પ્રોમાઇઝ. બીજી વસ્તુ, પ્રાઇસ ફેક્ટર બહુ જ મેટર કરે માર્કેટને, કારણ કે એ જે કંપનીઓ ઘડી પ્રાઇસ ફેક્ટરમાં છેડછાડ કર્યા કરે છે એમાં કસ્ટમરને બહુ પ્રોબ્લેમ આવે, મતલબ નીચેની ચેનલને બહુ જ તકલીફો પડે એમાં. ત્રીજી વસ્તુ, કસ્ટમર થ્રુ રિટેલિંગ જ્યારે જાય, હવે હું આજે એમ કહું કે 10 રૂપિયાની ડેરી મિલ્ક છે, કાલે એમ કે 12ની છે, 15ની છે, તો કસ્ટમર લેશે તો ખરું જ, પરંતુ એમાંથી 2 કસ્ટમર તો તૂટશે. તો સ્ટેબિલાઇઝેશન હોવું પડે, એક સ્ટેબિલિટી હોવી પડે પ્રાઇસ ફેક્ટરમાં પણ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે સેલ્સ કરવા માટે, મારે અગર સેલ્સ કરવા માટે જોવું છે એ તો બીજું કોઈ વ્યક્તિ જવાનું છે, તો લોકોના મગજમાં એવું હોય કે સેલ્સ કરવા માટે છે ને તમારી પાસે બહુ હાઈ સ્કિલની જરૂર હોય. તો ધીસ ઇઝ ટોટલી રોંગ. એવું કંઈ હોતું નથી. તમે એ જ વસ્તુ કસ્ટમરને બતાવો જે રિયાલિટી છે. અગેન પ્રામાણિકતા. તો સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ જે હોય ને સેલ્સ કરવા માટે તો એ પ્રામાણિકતા. પ્રામાણિકતા હશે તો કોઈ પણ જે પ્રોડક્ટ, હું એમ કહું કે મારી એક બોટલ પાણીમાં 250 ml વોટર છે તો 250 ml જ હોવું પડે. આમાં pH 5 છે તો pH 5 જ હોવા પડે. આ 10 રૂપીસમાં અવેલેબલ છે તો 10 રૂપીસમાં. પછી એ દુનિયાના કોઈ પણ ખૂણે જાય એ 10 રૂપીસમાં જ અવેલેબલ હોવી પડે. સમજાઈ ગયું. આજકાલ લોકો શું કરે છે કે હાઈ વોલ્યુમ લેવા માટે કે લો વોલ્યુમમાં કન્વર્ટ કરવા માટે કે લો અને હાઈમાં કન્વર્ટ કરવા માટે ગમે એ રીતે, મતલબ કાઠિયાવાડીમાં કહીએ તો ગમે એ રીતે પાટિયા ફિટ કરી દે છે. બરાબર. પછી એને શું કરવું? રોજ ઉઠીને નવો કસ્ટમર ગોતવાનો, રોજ ઉઠીને નવો. આવેલા જતા રહે, નવા ગોતતા રહે. એક્ઝેક્ટલી, કારણ કે એમનો એક્સપિરિયન્સ એમની સાથે સારો નથી ને. હવે સેમ કસ્ટમર સાથે તમે રિપીટ ઓર્ડર લેશો એ ઈઝી રહેશે કે રોજ નવો કસ્ટમર ગોતવાનો એ ઈઝી છે? રિપીટ આવે બેનિફિટ છે ને. તો ત્યાં શું જોઈએ કે ભાઈ તમે પ્રામાણિકતાથી કહી દો કે ભાઈ મારી પ્રોડક્ટમાં આ વસ્તુ છે, આ લોકો પી શકે, આ લોકો ન પી શકે, આ લોકો ખાઈ શકે, આ લોકોએ ન ખાવું જોઈએ. બીજી વસ્તુ કે બેવરેજીસનો બિઝનેસ તમે એની સાથે સંકળાયેલા છો, તો કોઈ પણ વ્યક્તિએ બેવરેજીસ ફિલ્ડમાં પોતાનો બિઝનેસ ચાલુ કરવો હોય તો એવી કઈ બેઝિક વાત છે જેનું ધ્યાન રાખવું જોઈએ? એક તો તમે પ્રોડક્ટ માટેનું કહી દીધું, એ સિવાય બીજી કઈ એવી વાત છે? બીજી એ વસ્તુ હોવી જોઈએ કે પોતે છે ને વેલિંગલી એને કોન્ફિડન્ટ હોવો પડે કે મારા દિવાળી અને દશેરા બધું જ મારી ઓફિસે થશે, મતલબ કે મારા બિઝનેસ પર જ હોવું પડે, એટલી એની રેડીનેસ હોવી પડે. થર્ડ થિંગ, બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મોટો જે છે ને ડ્રોબેક પોઈન્ટ કહેવાય ને એ છે ને એમાં સર્વિસના બહુ ઇસ્યુ છે. તો એ પોતે સર્વિસ આપવા માટે કેપેબલ હોવો જોઈએ કે હું ટાઈમ ટુ ટાઈમ સર્વિસ આપી શકીશ. ચોથી વસ્તુ, એમની પાસે છે ને રિટેલ કસ્ટમરનો રેશિયો મોટો હોવો પડે. હોલસેલ ડીલર નહીં, ડાયરેક્ટ રિટેલ. હા, હું એક બુક રીડ કરું છું 21st સેન્ચુરી ઓફ માર્કેટિંગ. એમાં BN દસ્તુરની એ બુક છે, એમાં એ કહે છે કે આગળનું માર્કેટ એ જ વ્યક્તિ પાસે હશે કે જે છે ને ડાયરેક્ટ રિટેલ ચેનલ સાથે જોડાયેલું હશે. ડાયરેક્ટ રિટેલ સાથે. હવે આપણે આજે જોઈએ છે જીઓ વર્લ્ડ છે, જીઓ બધી જ જગ્યાએ આવી રહ્યું છે. એ બધી જ પ્રોડક્ટમાં પણ, મતલબ કે આજકાલ લાઇફસ્ટાઇલમાં જેટલી વસ્તુની જરૂરિયાત છે જીઓ માર્ટ છે. વાય કેમ આજે એ લોકો એ લેવલે બેઠેલા છે તો એમને પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એવું આવેલું છે કે ભાઈ કંપની ડાયરેક્ટ રિટેલિંગ સાથે અટેચ થાય. હવે સૌથી મજાની વાત, આજકાલના યંગસ્ટરને છે ને મહેનત કરવી નથી ગમતી. શોર્ટ ટાઈમમાં બધું મળી રહી, એમને શોર્ટ ટાઈમમાં પૈસાવાળું બનવું છે, એમને શોર્ટ ટાઈમમાં આઈફોન જોઈએ, એમને શોર્ટ ટાઈમમાં મર્સિડીઝ જોઈએ, એમને શોર્ટ ટાઈમમાં ક્લાસ 1 બનવું છે. બરાબર. રિટેલનો બિઝનેસ એવો છે કે જેમાં તમારે ઘણી બધી એફર્ટ્સ લગાવવી પડે, તમારે ટેમ્પોમાં બેસવું પડે, તમારે સાયકલ લઈને જવું પડે, 2 વ્હીલ લઈને. ત્યાં તમે મર્સિડીઝ લઈને જાઓ તો ન ચાલે.
બરાબર. તો આ બધું જ કરવાની મારી પ્રિપેરેશન હોવી પડે તો સક્સેસ થઈ. યસ, જે પ્લેસ પર જે યોગ્ય હોય એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. એક્ઝેક્ટલી લુકિંગ ગુડમાં જે વ્યક્તિ કામ કરે છે ને એમનાથી રિટેલ ચેન સચવાતી નથી. સમજાઈ ગયું. જેમને એમ હોય કે મારા કપડાને ઘડી પડવી જ ન જોઈએ, જોઈએ. એમનાથી રિટેલ ચેન ન સચવાય અને એમનાથી બેવરેજીસ ઇન્ડસ્ટ્રી પણ ન સચવાય. સમજાઈ ગયું. તમને એટલો બધો એક્સપિરિયન્સ છે એટલે રિયાલિટી થઈ ગઈ. હા. અને આ વાત સાચી પણ છે. ઘણી હા. વખત એવું હોય છે કે ભાઈ લોકો એની શું કહેવાય કે વેલ્યુ કરતા વધારે પડતું દેખાડતા હોય ને એક્ઝેક્ટલી. અને એના હિસાબે કસ્ટમરે કનેક્ટ નથી થતા કે કોઈ પણ ડીલર હોય કે કોઈ પણ જે હોલસેલર હોય એ પણ કનેક્ટ નથી થતા. તમે જુઓ આપણા સુરતમાં જ છે એવા માનવંતા લોકો, મનહરભાઈ સાસપરા યુરો ફૂડ્સના ઓનર છે. કેટલી બધી મહેનત કરેલી છે એણે. એમની પોતાની મહેનત ઉપર આજે યુરો બ્રાન્ડ ઉભેલી છે. યસ, હજુરી એન્ડ સન્સનો સોસિયો છે, 100 વર્ષથી ચાલે છે, સિંગલ પ્રોડક્ટ સેલ કરે છે. આજે કેમ એ ટકેલા છે? કારણ કે આટલા વર્ષથી પોતાની ઓન મહેનત છે, જાત મહેનત એ લોકો ઉભેલા છે. યસ, હવે બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝમાં આજનો યંગસ્ટર આવીને એમ વિચારે કે હું પ્રોડક્શન કરી દઉં, એક ફાઇનાન્સ પાર્ટનર લાવી દઉં અને હું ઓફિસમાં બેસીને સેલ કરું, તો આ કડવું છે પણ રિયાલિટી છે કે એવી રીતે સેલ નહીં થાય. ના થાય. કસ્ટમર સાથે મેં બીજી એક વસ્તુ પ્રોગ્રેસ અલાયન્સમાંથી મારા ગુરુ પાસેથી શીખેલી છે કે વ્યક્તિ સાથે છે ને ઇમોશન્સ વહેંચાય છે, નહીં કે પ્રોડક્ટ. ઇમોશન વેચેલો હા, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા શું વેચે છે? ઇમોશન. ઇમોશન જ વેચે છે. બરાબર. પછી ये त्योहार के दिन कुछ मीठा हो जाए યસ, તો શું વેચાય છે? ઇમોશન્સ. Emotion. મતલબ કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આખી ઇમોશન્સ સાથે જોડાયેલી છે. તો હું ઓફિસમાં બેઠા બેઠા એમ વિચારું કે મારો માલ પેન ઇન્ડિયા વેચાઈ જાય, ધેટ ઇઝ નોટ પોસિબલ. હા, એ પોસિબલ છે, એક લેવલે તમે પહોંચી જાઓ, મતલબ કે Yes. હું પણ 100 કરોડે પહોંચી જાઉં યા તો 200 કરોડે પહોંચી જાઉં, પછી એક ચેનલ છે, એક સેટઅપ છે, એક નેટવર્ક છે, યસ, દેન એવરીથિંગ પોસિબલ. બટ યસ. 0 to 10 ને પહોંચવા માટે તો મારે પોતે જ મહેનત જવું કરવી પડશે પડે. તો મારે પોસિબલ. પોતે એક્ઝામ્પલ સેટ કરવા પડે. કેમ? કારણ કે કાલે ઉઠીને સ્ટાફ યા તો સેલ્સ પર્સન યા તો કોઈ એરિયા સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ આવીને તમને કોઈ પ્રોબ્લેમ કહેશે તો તમે માર્કેટમાં ગયા નહીં હોય તો તમારી પાસે એમનું રિયાલિટી નહીં હોય કે આ રિયલ પ્રોબ્લેમ છે કે નહીં, નથી. આ જેન્યુઅન પ્રોબ્લેમ છે કે નહીં. કારણ કે તમે તો ગયા ગયા જ નથી, નથી. એટલે તમારે પેલા ભાઈની વાત પર જ ટ્રસ્ટ રાખવો પડશે. યસ, બરાબર છે. અને અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ આવતા હોય. તમે જ્યારે માર્કેટમાં હતા ત્યારે સમસ્યા આવતા તો અત્યાર સુધીની જર્નીની અંદર એવો તમને કોઈ ખરાબ એક અનુભવ થયો છે? એવું કોઈ ખાસ નહીં, કારણ કે મેં મારા કામને એક પેશન તરીકે જોયું છે. બટ હા, ઘણી બધી અમે છે ને ફેવરિટોની પ્રોડક્ટ મેં પોતે હું, મારા હસબન્ડ, મારા દિયર લોકો, અમે બધા છે ને હોટેલમાં વેઇટર તરીકે સેલ કરતા હતા. ફેવરિટ? અમે પેટ બોટલ વેઇટર Okay. તરીકે લોકો જમવા આવે અમે આપીએ એમ. એટ ધેટ ટાઈમ છે ને પ્રોડક્ટ સેલ થઈ જાય, કારણ કે અમે પોતે આપીએ, એમને કન્વિન્સ કરીએ, આ છે તે છે બધું છે. પછી છે ને એ હોટેલના લોકો હોય ને, મતલબ કે માલ ગયો ત્યાં એમને ત્યાં મૂક્યો, હવે અમારે જરૂર હોય એટલે પૈસા ના આપે ત્યારે. પછી કેવું હોય કે અમે જાતે વેઇટર તરીકે એમને સર્વ કર્યું, હવે એમને તો બિલ બનાવી દીધું એટલે એમને તો પૈસા મળી જ ગયા. યસ, હવે એવી છે ને ઘણી બધી હોટેલો, હું કોઈનું નામ લેવા નથી માંગતી, ઘણી બધી હોટેલો છે કે જેમણે અમને પેમેન્ટ નથી આપેલું, તમારી પ્રોડક્ટ રિપીટ નથી એવી, તમારી પ્રોડક્ટ આમ, મતલબ કે એક મને એવું થાય કે વ્યક્તિને જ્યારે હું મારી નજર સામે પ્રોડક્ટ સેલ કરું છું એમ છતાં પણ વ્યક્તિ જૂઠું બોલે છે, તો વ્યક્તિ શું કરી રહ્યો છે એ એક્સપિરિયન્સ મને જ્યારે કોઈ વ્યક્તિને હું મળું યા તો કોઈ સાથે કામ કરતી હોય ત્યારે મને ખબર પડે કે આ વ્યક્તિ જૂઠું બોલે છે યા તો અપ્રામાણિક છે, તો એ વસ્તુનો મને સૌથી વધારે દુઃખ લાગે. બીજું દુઃખ મને મતલબ કે ખરાબ એક્સપિરિયન્સ મારી સાથે એ થયેલો છે કે બિઈંગ એ વુમન, જ્યારે તમે સમાજ માર્કેટમાં કામ કરતા હોય ત્યારે લોકો ઘણું બધું બોલતા હોય. તો અમે જ્યારે મારું રહેવાનું એમબી વેલીમાં જ, તો અમે એમબી વેલીમાં પહેલાં નીચે જ શોપ રાખીને કામ કરતા હતા, તો ત્યારે ઘણા બધા લોકો બોલતા કે ભાઈ ઘરમાં આટલા બધા જેન્ટ્સ છે અને શું કામ કરવાની જરૂર છે, ધીસ ધેટ ને એવરીથિંગ. એ જ લોકો છે કે જ્યારે અમે મર્સિડીઝ મતલબ લીધી, કે જ્યારે 45 લાખની બીજી કાર લીધી કે બીજા ઘર લીધા, ત્યારે બહુ સારું કર્યું આ લોકોએ. મતલબ કે આજકાલ વ્યક્તિનું કંઈ નક્કી નથી કે ક્યારે શું બોલે. અચીવમેન્ટ જોઈને તમારી પાછળ મતલબ આવે કે અચીવ કરી લીધું, સક્સેસ થઈ ગયા તો તમારી સાથે. એક્ઝેક્ટલી ઘણા બધા લોકો મને એમ કહેતા કે ભાઈ આ લોકો એવી વાતો કરે કે સસરા સાથે કામ કરે છે, તો ક્યાં દુનિયા ફસાયેલી છે એમ. એવું કોઈ ખાસ દુઃખ ન લાગે, પણ એમ થાય કે લોકોના વિચારો ક્યાં અટકેલા છે. ઘણા ફેમિલીમાં પણ એવું હોય છે કે સમજો કે તમારો પરિવાર એવો છે કે તમને સપોર્ટ મળી ગયો, પણ ઘણી વખત એવું પણ હોય છે કે ભાઈ એક વુમેનની અંદર, લેડીઝની અંદર કેપેબિલિટી છે, સ્કિલ છે, બરાબર છે, રિસ્ક લેવાનું પણ અંદરથી વિચારીએ પણ ક્યાંક ને ક્યાંક એનો ફેમિલી સપોર્ટ નથી મળતો, એના હિસાબથી પણ એમની જે સ્કિલ હોય, આવડત હોય અંદર રહી જતી હોય, આવું
થતું હોય છે? થાય છે એક્ઝેક્ટલી થાય. અને મારી ફેમિલીમાં હું કહું ને તો મારા સસરા લોકોનો બહુ જ સપોર્ટ રહ્યો છે અમારી સાથે કે ભાઈ બેટા આપણે કરવાનું જ છે એમ. એ લોકોએ અમને એમના દીકરાને જેટલી રિસ્પેક્ટ આપેલી છે ને એટલી રિસ્પેક્ટથી અમારી સાથે એ કામ કરે છે અને અમારા સપનાઓ સાથે જોડાયેલા છે કે નહીં આપણે કરીશું એમ. તો અગેન એ જ વસ્તુ છે કે આજે મને એટલું કામ કરવાની મજા એટલા માટે આવે છે કે ઘરના દરેક વ્યક્તિને કદર છે કદર હું છે. જે કરું છું એની. Yes. અને એવું કદાચ એટમોસ્ફિયર દરેક વિમેનને નથી મળતું. તો એ આજનો જે જમાનો છે મતલબ કે એક મેન ઉપર બધું બર્ડન ન આવે એના માટે આપવું જોઈએ એમને, કારણ કે એ Yes. ઘણું બધું કરી શકે એમ કરી છે. શકે છે. મતલબ એ મેન્ટાલિટી છે કે ભાઈ વુમેન કાંઈ ના કરી શકે, ખાલી ઘરકામ જ કરવું જોઈએ, એ Exactly. મેન્ટાલિટીમાંથી બહાર આવવું જોઈએ. આવવું જોઈએ. અને અગેન વુમેનને પણ એમ ઘણી બધી વુમેનને મળે છે બરાબર, એ તક મળે છે, પછી એ તકનો છે ને એ ગેરલાભ ઉઠાવે છે. યસ. તો જેને જેને એ ઓપોર્ચ્યુનિટી મળે છે ને એને સારા રસ્તે ને સાચા રસ્તે સાર્થક કરવી જોઈએ. બંને બાજુ છે, વાઇસ Yes. વર્સા. એક વ્યક્તિનો એમાં કોઈ જ વાંક નથી કે કોઈ એક સમાજનો વાંક નથી, એમ ન કહી શકીએ. પણ એવું છે કે પરિસ્થિતિઓ જેવી હોય એ પ્રમાણે વ્યક્તિ બોલે, એ પ્રમાણે એમનું ફેમિલી બોલતું હોય, એમના એક્સપિરિયન્સીસ હોય, સમાજના એક્સપિરિયન્સીસ પ્રમાણે એ વ્યક્તિ બોલતું હોય. યસ. પરંતુ જેને મારા જેવા જે લોકોને તક મળે છે એ અગર સારા રસ્તે યુઝ કરશે તો આજે મારી ફેમિલીમાં મારા પછી અમે બીજી 2 વહુઓ ઘરમાં આવી તો એમને ડાયરેક્ટ બિઝનેસ પર બેસવાનો મોકો મળી મળેલો છે. ગયો છે. તો હવે અમારી દીકરીઓ કાલે સવારે કામ કરશે, અમારા દીકરાઓ કામ કરશે, ગ્રો અપ થશે. તો મતલબ કે એક પેઢી માટે એ ઓપન થઈ ગયું કે ભાઈ Yes. વુમેનને કઈ મેન્ટાલિટીથી જોવું. તો કોઈને કોઈએ તો એ કેવું કે 24 કેરેટ બનવું જ બનવું જ પડશે પડશે. કે જેના માટે થઈને તમે એકદમ 24 કેરેટની વ્યક્તિ છો એવું તમારું વર્ચસ્વ છે કે એવી તમારું ઓન કેરેક્ટર છે એ બિલ્ડઅપ કરવું પડે. અને એના માટે બહુ જ દમ લાગે, કારણ કે મેં પોતે કામ કરેલું છે, મેં પોતે ઇન્ડસ્ટ્રીઝમાં ગયેલું છું. એટલે ઘણા બધા મતલબ કે મેન્સ એવી નજરથી લોકો જોતા હોય, એ રીતે વાત કરતા હોય, એ રીતે આપણને ઘણું બધું કરતા હોય. પરંતુ મારે ક્યાં સ્ટ્રોંગલી ઊભું રહેવું છે, મારો ધર્મ મને શું શીખવે છે, મારું ફેમિલીએ કેટલું બ્લાઇન્ડલી મારા પર ટ્રસ્ટ કરેલો છે એ મારે વિચારવું જોઈએ. યસ. કોઈ પણ બિઝનેસમેન હોય, એક કરતાં વધારે બિઝનેસ એટલે કે મલ્ટિપલ બિઝનેસ કરતા હોય તો મલ્ટિપલ બિઝનેસને મેનેજ કેવી રીતે કરી શકાય? એક કરતાં વધારે બિઝનેસ મેનેજ કરવા માટેની વાત પછીની. પહેલાં તો એને એક બિઝનેસ કરે છે એ સ્ટેબલ થાય પછી જ બીજા બિઝનેસમાં ઘૂસવું જોઈએ. પેલો બિઝનેસને સ્ટેબલ કરવો જોઈએ. સ્ટેબલ હોવો જોઈએ પહેલાં તો, કારણ કે અધરવાઇઝ એમનું ફોકસ બીજા બિઝનેસમાં પણ નહીં રહે. હવે એક બિઝનેસ એમનો સ્ટેબલ હશે તો એ બીજા બિઝનેસને પૂરતો ટાઈમ આપી શકશે. અને આપણે એ રિયાલિટીથી પણ ભાગી નહીં શકીએ કે ભાઈ કોઈ પણ બિઝનેસને મિનિમમ 1000 ડેઝ તો આપવા જ પડે છે. Yes. 1000 દિવસે તમારો એક બિઝનેસ સ્કેલ અપ લઈ શકે. Yes. બીજી વસ્તુ હંમેશા છે ને એણે એ વિચારવું જોઈએ કે હું પોતે માલિક નથી, મારે ત્યાં કામ કરતું દરેક વ્યક્તિ માલિક છે. તો જેટલી સ્કિલ મારામાં છે ને એટલી જો હું બીજી વ્યક્તિમાં ઇમ્પ્રૂવ કરીશ તો હું મલ્ટિપલ બિઝનેસને હેન્ડલ કરી શકીશ. Yes. ઘણી બધી જગ્યાએ મેં એવું જોયું છે કે આ સિક્રેટ છે એ માલિકને જ ખબર હોય. આ તે એવું કંઈ હોતું નથી, કારણ કે જિંદગીમાં જ્યારે છોડીને જઈશું ત્યારે તો કાંઈ secret કપડાં પણ રહેવાના સાથે નથી રહેવાના, રહેવાના. બરાબર, કે કફન પણ સાથ છોડી દેવાનું છે. તો સિક્રેટ જેવું શું, નો ડાઉટ. હા, હાઈ લેવલે તમારી પાસે અમુક વસ્તુઓ હોય પણ ત્યારે તો તમે કોર્પોરેટ સેગમેન્ટમાં પૂરેપૂરા આવી ગયા હોય. Yes. તો મલ્ટિપલ બિઝનેસ મેનેજ કરવા માટે ફર્સ્ટ થિંગ કે તમારી જે પહેલો બિઝનેસ છે એને તમારે એકદમ સ્ટ્રોંગલી ઊભો કરવો જોઈએ. બીજું, ત્યાં તમારી સપોર્ટ સિસ્ટમ એટલી બધી સ્ટ્રોંગ હોવી પડે કે તમે ન જાઓ 15 દિવસ એમ છતાં પણ બિઝનેસમાં કોઈ જાતની આંચ ના આવે. યસ. ઓટો મોડમાં મતલબ તમારો બિઝનેસ ચાલતો ઓટો હોવો જોઈએ. મોડમાં ચાલતો હોય. ત્રીજી વસ્તુ, ત્યાં સિસ્ટમ એન્ડ એસઓપી એટલા સારા લેવલે ડેવલપ હોય કે તમને ડેઇલી રિપોર્ટિંગ મળી જાય યસ. દરેક વસ્તુનું. તમારા બિઝનેસમાં શું ચાલી રહ્યું છે, આજે કેટલું સેલ થયું, કેટલું પરચેસ થયું, કેટલું રિજેક્શન છે, કેટલું રિપ્લેસમેન્ટ છે, કયા કસ્ટમરના શું ફીડબેક છે, કઈ જગ્યાએ આપણા સર્વિસમાં હજુ સુધારો કરવાની જરૂર છે, કઈ પ્રોડક્ટ, કઈ R&D ચાલી રહ્યું છે. આવી એક એસઓપી હોવી પડે કે જે બિંગ ઓનર મને report મળી ડેઇલી શકે. રિપોર્ટ મળવો જોઈએ અને એ રિપોર્ટ મારે ડેઇલી કમ્પલસરી ગો થ્રુ કરવો જ જોઈએ. યસ. એના પર જ તમને આઈડિયા આવશે. એક્ઝેક્ટલી. આખું reality. બાકી તો બીજું કંઈ છે જ નહીં. બીજો ડેવલપ કર્યો, એમને ઓટોમોડ પર મૂકીએ, ત્રીજો ડેવલપ કરીએ તો દિવસ પછી માણસ પાસે મેક્સિમમ માની લો કે કોઈ વ્યક્તિ બહુ જ સારા લેવલે કામ કરવાની કેપેસિટી હોય ને કદાચ 12 કલાક કામ કરે તો 24 બિઝનેસ તો ઇઝીલી મેનેજ કરી લે. અડધી કલાક થશે એક બિઝનેસનો રિપોર્ટ ચેક ચેક કરવા માટે. યસ. પરંતુ એના માટે એક બિઝનેસને પહેલા 3 વર્ષ આપવા પડે, રાત ને દિવસ, ન દિવાળી, ન દશેરા, ન યસ. હોળી, ન ધૂળેટી. યસ. ત્યારે જ પોસિબલ ત્યારે થાય છે. પોસિબલ છે. અને તમારી એવી કઈ આદત છે જે તમારો બિઝનેસ ગ્રો કરવામાં તમને મદદ કરે છે કે ભાઈ એ આદત મારી એવી છે એના લીધે મારો બિઝનેસ એટલા લેવલ સુધી પહોંચી શક્યો છે કે એવી? એક વસ્તુ મારું પેશન કે મને ડેઈલી ઉઠીને ક્યારેય એવો વિચાર નથી આવતો કે આજે મારે બિઝનેસ પર નથી જવું. ક્યારેય નહીં, નેવર. હું એમ કહી શકું કે મારો શોખ એ મારો બિઝનેસ છે. મને હરવું ફરવું એ મારો બિઝનેસ છે. નવરાત્રિ તો એ મારો બિઝનેસ છે. મને દરેક
દિવસે ને દિવસે મને એમ જ થાય કે આજે હું ઉઠી અને બિઝનેસ પર શું નવું કરીશ. ક્યારેય મને એવો વિચાર નહીં આવે કે આજે રજા રાખવી છે કે આજે નથી જવું કે એવું કંઈ. એટલે એટલું બધું પેશન છે, એટલી બધી વિલિંગનેસ છે મને મારા બિઝનેસ પ્રત્યે કે જે રોજ ઉઠીને બિઝનેસને ગ્રો કરાવે છે. અને હું બહુ સ્ટ્રોંગલી એવું બિલીવ કરું કે આપણા મતલબ કે મારા કિડ્સ માટે હું પોતે જ એક્ઝામ્પલ હોવી પડે, નહીં કે બીજા કોઈ. ઓકે, આઈડિયલ તમને પોતાને જ માનવા જોઈએ. હા, નહીં કે બીજા કોઈ. ઓકે, તમે કોને આઈડિયલ માનો છો? હું એપીજે અબ્દુલ કલામને, રતન ટાટાને, મારા ગુરુ કમલ દિયોરાને, બાલાજી વેફર્સના ઓનર ચંદુભાઈ વિરાણીને અને મારા માતા પિતાને અને મારા ચારેય સાસુ સસરાને. એટલા લોકોને તમારા આઈડિયલ માનો છો? એટલા લોકોને મારા આઈડિયલ માનું છું. ઓકે, અને તમારી લાઈફની અંદર અત્યાર સુધીનું સૌથી મોટું અચીવમેન્ટ જેને તમે માનતા હોય, કોઈ પણ પ્રકારનું અચીવમેન્ટ હોય, તે અચીવમેન્ટ કયું હશે? એવા તો બહુ બધા છે. જેમ કે હું ઓલવેઝ છે ને ટોપ 3માં આવી. 12th, 1st to 12th ઓલવેઝ ટોપ 3. BCA કમ્પ્લીટ કર્યું વિથ ડેમો, ત્યારે પણ હું કોલેજમાં ટોપ 3 સાથે. પછી ધ લલિતમાં કિરણ બેદી સાથેનું ઇન્ટરવ્યૂ કરવું, એમાં 4 ગર્લ્સનું સિલેક્શન થવું. IIMમાં એડમિશન મળવું. એ IIMમાં એડમિશન એટલે આપણે મતલબ કે માનનીય મોદી સાહેબ એક યોજના ચલાવી રહ્યા છે કે ભાઈ વુમેન એમ્પાવરમેન્ટ ઊભું કરો એમ. એના અંડરમાં ગોલ્ડમેન સેક્સ સાથે ટાઈઅપ થયેલું છે IIM બેંગ્લોરનું, કે જેમાં એક સ્ટેટમાંથી ઓનલી એક જ વુમનનું સિલેક્શન થાય. એટલે એક સ્ટેટમાં એક જ વુમન, એક જ વુમન, મતલબ ગુજરાત છે તો એમાંથી એક, મહારાષ્ટ્રમાંથી એકને લો, કેરળમાંથી એકને લો, મતલબ એક. તો એ મારી જિંદગીનું સૌથી મોટું અચીવમેન્ટ છે કે ગુજરાતમાંથી તમે સિલેક્ટ મારું એકનું સિલેક્શન થયું. અને ત્યાં ગયા પછી મેં બિઝનેસ સ્કેલ અપ કરવા માટે મેં જે આઈડિયાઝ લઈ આવીને અહીંયા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને એ પછી મારા બિઝનેસનો જે ગ્રો અપ છે, તો એ લાઈફ ટાઈમ અચીવમેન્ટ છે મારા માટે. આ જે સિલેક્શન તમે કીધું IIM બેંગ્લોરમાં, એ મતલબ તમારા બિઝનેસને રિલેટેડ ચેક કરીને એના ક્રાઇટેરિયા મતલબ શું હોય છે? એના ક્રાઇટેરિયા એવું છે કે બિઝનેસ તમે ઊભો કરેલો હોવો પડે, પછી મિનિમમ 5 વર્ષનો તમારી પાસે એક્સપિરિયન્સ હોવો પડે, તમારો બિઝનેસ ઓડિટેડ હોવો પડે, અને તમે પોતે ઓનર હોવા પડે બિઝનેસ. ઓકે, તો મતલબ તમે એલિજિબલ થાવ એની અંદર સિલેક્શન માટે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્રાઇટેરિયા. પછી 2 રાઉન્ડમાં એમનો ઇન્ટરવ્યૂ થાય. એ લોકો સાઈડથી ઇન્ટરવ્યૂ લે ઝૂમ પર, એમાં આપણું સિલેક્શન થવું પડે. પછી આપણને ત્યાં સ્ટડી માટે બોલાવે. ઓકે, અત્યારે મતલબ સ્ટડી માટે આ જે એક સ્ટેટમાંથી એક સિલેક્ટ કરેલા છે, એમને બધાને ત્યાં સ્ટડી કરવા માટે ત્યાં 1 વર્ષ બોલાવે. અને બિઝનેસ મતલબ કે હાલમાં જે બિઝનેસ કરીએ છીએ એ, અને તમારું જે ફ્યુચર વિઝન છે ત્યાં સુધી પહોંચવા માટે તમારે કેટલા આસ્પેક્ટ પર કામ કરવાનું, એ એમના પર બધું જ ડેપ્થમાં એ લોકો સ્ટડી કરાવે. અને ત્યાંથી એક મેન્ટર અપ્લાય થાય. એ મેન્ટર પરમેનન્ટ આપણી સાથે રહી પછી. અને એમાં પણ ચોઈસ મળે, અગર તમને મેન્ટર સાથે વ્યવસ્થિત નથી સપોર્ટ મળતો તો તમે બદલાવી શકો છો. એટલે IIMમાં ભણવું સપનું હોય છે બધા લોકોનું કે એડમિશન મળવું એક બહુ મોટી વસ્તુ છે, ને એમાં તમે એ સ્ટેટમાંથી એક જ સિલેક્ટ થાવ એટલે બહુ સારામાં સારો અચીવમેન્ટ કહેવાય. અને બીજું કે તમે કીધું કિરણ બેદી સાથે ઇન્ટરવ્યૂ, તો ઇન્ટરવ્યૂનો કેવો એક્સપિરિયન્સ હતો કે ભાઈ એવા લોકલના એવી લેવલના વ્યક્તિ જ્યારે ઇન્ટરવ્યૂ લેતા હોય તો મનમાં મતલબ કઈ પ્રકારના સવાલ પૂછે કે ઇન્ટરવ્યૂનો, એનો એક્સપિરિયન્સ થોડો જણાવો. ત્યારે હું છે ને એકદમ આમ ટિપિકલ કાઠિયાવાડી ફેમિલીમાંથી ત્યાં ગયેલી હતી આમ, અને ત્યાં ડર હતો ત્યારે કોઈ એમ? બહુ જ ડર હતો. અને મતલબ કે ધ લલિતમાં એન્ટ્રી થઈ એટલે મેં મારી લાઈફમાં સારી હોટેલ પહેલી જ વખત જોઈ હતી ત્યારે, અને મારા ફાધર હતા જોડે. તો એ બધું જ પહેલાં તો ઇન્ટિરિયર જોઈને મને એમ થયું, મારા પગ ધ્રુજતા હતા કે અહીંયા હું શું બોલીશ, જે બધું તામઝામ એ લોકોએ જમાવીને રાખેલો હતો. અને 3 રાઉન્ડમાં ઇન્ટરવ્યૂ હતા. પહેલાં જે લોકો લેવા બેઠેલા હતા, હિન્દુસ્તાન લીવર સાઇડથી એ ઇન્ટરવ્યૂ હતું. તો હિન્દુસ્તાન લીવરના લોકો બેઠેલા હતા અને અમે લોકો ઇન્ટરવ્યૂમાં બેઠા. હું એકદમ સિમ્પલ સોબર ડ્રેસ પહેરીને ગઈ હતી, એકદમ દુબળી પતલી હતી ત્યારે. આજે પણ મને એ સીન યાદ છે કે જ્યારે હું એમની સામે બેઠેલી હતી તો એમનો પહેલો જ ક્વેશ્ચન, વોટ ઇઝ યોર ફ્યુચર? એમ કે તમારું ફ્યુચર શું હશે એમ. એન્ડ આઈ એમ ટોટલી બ્લાઇન્ડ, કારણ કે મારી પાસે એવું કંઈ હતું જ નહીં કે ફ્યુચર શું છે મારું એમ. અને એ સમયે છે ને મને એક વસ્તુ ક્લિક થઈ કે એ લોકો છે ને વિધિન 2 સેકન્ડમાં બીજો ક્વેશ્ચન પૂછે, વિધિન 2 સેકન્ડમાં બીજો, ઇન્સ્ટન્ટ. અને તમે કેટલા ફાસ્ટ આન્સર આપી શકો છો, નહીં કે કોઈ બનાવેલી દુનિયાને વિચારવાનો મતલબ તમને ટાઈમ જ ના મળે આપે. જે વ્યક્તિ ઓથેન્ટિકલી ફટાફટ ક્વેશ્ચન, જેમ કે મને પહેલો ક્વેશ્ચન પૂછ્યો, વોટ ઇઝ યોર ફ્યુચર? મેં કીધું કંઈ જ નહીં, હાલમાં મેં કંઈ જ ડિસાઇડ નથી કર્યું. તો એવી રીતે જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડ ખતમ થયો અને ગોડ્સ વેર, મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું ત્યારે, મેં એવું નહોતું વિચાર્યું કે આપણું સેકન્ડ રાઉન્ડમાં સિલેક્શન થશે. તો એમના કંઈક 40-45 ક્વેશ્ચનમાંથી મારા 43 ક્વેશ્ચન રાઈટ હતા, મતલબ એ લોકોએ સિલેક્શન કર્યું હતું એકદમ ફાસ્ટ આન્સરિંગમાં એમ. સેકન્ડ રાઉન્ડમાં ગયા તો થોડુંક શાંતિ થઈ ગઈ હતી કે ચલો હવે આ પહેલો રાઉન્ડ પાર કરી દીધો છે થોડું, પણ એવો ડર હતો મને કે પહેલાં કરતાં એ હાર્ડ હશે,
બટ એવું નહોતું. પહેલાં કરતાં સેકન્ડ રાઉન્ડ ઇઝી હતું. અને જ્યારે થર્ડ રાઉન્ડમાં જવાનું હતું કે હવે તમારું ઇન્ટરવ્યૂ કિરણ બેદી સાથે થશે, અને ત્યારે છે ને એ ટીવીમાં લાઈવ પણ આવેલું હતું. એ અગેન મારા લાઈફની એ એક પણ અચીવમેન્ટ કે હું ટીવીમાં લાઈવ આવેલી હતી એમ, અને એ પણ સારી એવી ચેનલ પર એમ. તો કિરણ બેદી સાથે ઇન્ટરવ્યૂ થવાનું હતું, તો અમને એવું કીધું કે પહેલાં લંચ લેશું અને લંચ પછી જે 5 લોકોનું સિલેક્શન થયું છે એ ઇન્ટરવ્યૂ માટે જશે. મેં કોઈ જાતનું લંચ લીધું નહીં, કારણ કે આખું શરીર કાપતું હતું કે એમની સામે શું ક્વેશ્ચન પૂછશે, શું બોલશું આ તે. પરંતુ જે ચહેરો બહુ જ મોટો હોય છે ને એ એટલો બધો સોફ્ટ હોય છે, એવું કંઈ હોતું નથી. અને મેં મારી લાઈફમાં એક વસ્તુ જોઈ છે કે હરેક જગ્યાએ છે ને પ્રામાણિકતા જે હોય ને એ લોકોને ટચ કરે છે. તો કિરણ બેદી સાથે ઇન્ટરવ્યૂ થયું તો અગેન ક્વેશ્ચન, ફ્યુચરમાં શું કરવા માંગુ છો? મેં કીધું કંઈક નક્કી નથી, પણ કંઈક મોટો બિઝનેસ કરવો છે એવું હું એમની સામે પહેલી વખત બોલી શકી હતી. પપ્પાને તો બહુ વખત કહી દીધું, કારણ કે ઘરના છે ને, રોજ મળતા એટલે ત્યાં ડર ના હોય. ત્યાં ડર ના હોય, કારણ કે પેલું હું બિઝનેસ પર જતી, શોપ પર જતી, કંઈક મોટો બિઝનેસ કરવો છે એવું સપનું છે એમ. ગ્રેટ એમ કે પછી એમણે મતલબ BCA ને લગતા 2-4 ક્વેશ્ચન કર્યા. પછી એમનો એક ક્વેશ્ચન હતો જે આજે પણ મને યાદ છે, માન લીજીએ અગર આપ कुछ अचीव कर लोगे बिजनेस में, तो आप इस दुनिया के लिए क्या करोगे? એમનો ત્યારે એક ક્વેશ્ચન હતો કે ઇસ દુનિયા કે લીએ ક્યાં કરોગે. ત્યારે મેં એને એમ કીધું હતું કે હું છે ને, મને ત્યારે ટેક્સની ખબર પડતી, કારણ કે અકાઉન્ટ એન્ડ સ્ટેટ એ બધા સબ્જેક્ટમાં મને બહુ સારા લેવલે મજા આવતી હતી. અને ટેક્સ ત્યારે અમારા જે અકાઉન્ટના સર હતા ને એમની પાસેથી મેં ટેક્સ થોડું ડેપ્થમાં સમજેલું હતું. તો ત્યારે મેં એમ કીધું કે હું છે ને જે કંઈ પણ બિઝનેસ કરીશ ને એ બિઝનેસમાં હું મારી ઇન્ડસ્ટ્રીઝમાં હાઈએસ્ટ ટેક્સ પેયર બનીશ. હું આ દેશને છે ને હાઈએસ્ટ ટેક્સ પે કરીશ. જેટલો ટેક્સ મારાથી ભરાશે ને એટલો હું આ દેશને ભરીશ. અને સી વોઝ વેરી શોક કે ભાઈ આટલી નાની ઉંમરમાં કોઈ વ્યક્તિ ટેક્સ ભરવાની વાત કરી રહ્યું છે. એમાં ખાસ કરીને ઇન્ડિયામાં તો બહુ 1-2% લોકો જ હશે કે ભાઈ ટેક્સ ભરતા હોય. અને આજે હું GST અને ટેક્સ હમણાં સપ્ટેમ્બર ગઈકાલે જ લાસ્ટ ડેટ હતી, એડવાન્સ ટેક્સ મેં ભરી દીધો. મતલબ કે મારી બિઝનેસમાં આજે પણ હું જીવિત રાખું છું કે ટેક્સ તો ભરવાનો અને ટાઈમ ટુ ટાઈમ ભરવાનો. કેમ? કારણ કે ગવર્મેન્ટ જ્યારે આપણા માટે આટલા લેવલે કામ કરી રહ્યું છે તો આપણું પણ દેશના નાગરિક તરીકેની એક ફરજ છે કે જે એક બિઝનેસ એન્ટરપ્રેન્યોરે તો ખાસ ન ચૂકવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ઘણી વખત અત્યારે મતલબ એમાં ઇન્ડિયામાં મોસ્ટ ઓફલી ભાઈ કેમ 1-2% લોકો ટેક્સ પે કરે છે. મતલબ માઇન્ડસેટ એવું છે ભાઈ ટેક્સ કઈ રીતે બચાવી શકીએ એવા રસ્તા ફાઇન્ડ કરતા હોય. અને એના હિસાબથી આપણે જે ઇન્ડિયા જે ફાસ્ટ ગ્રો કરવું જોઈતું હતું એ અત્યાર સુધી નથી કરી શક્યું. હવે ધીમે ધીમે મતલબ પોલિસી બધું સ્ટ્રક થઈ ગયું છે, એટલે હવે તો મોદી સાહેબ બધાને કવર કરવા માંડ્યા છે. તો ક્યાંક ને ક્યાંક રીઝન હોઈ શકે છે ટેક્સ નથી ભરતા, કારણ કે અમેરિકાનું જોઈએ તો એનો ટેક્સ પે રેશિયો બહુ ઇન્ડિયા કરતાં તો ક્યાંય ઘણો વધારે છે. ક્યાંક ને ક્યાંક એ પણ રીઝન હોય છે. જેટલી બી ઇન્ડિયાની વુમેન છે અથવા આપણા જેટલા બી દર્શકો છે એ પોડકાસ્ટ જોતા હોય અને જેટલી બી ખાસ કરીને વુમેન હશે એ વુમેનને તમે શું મેસેજ આપવા માંગો છો? કે બિઝનેસ વુમેન હોય કે નોર્મલ વુમેન હોય કે ખાલી ફેમિલીમાં રહેતા હોય એ જો હાઉસવાઈફ હોય તો પણ એમને શું મેસેજ આપશો તમે? હું છે ને 3-4 વસ્તુ વુમેનને કહેવા માંગુ છું. એક તો છે ને એવું હોય કે મેરેજ કરીને જ્યારે સાસરે આવીએ ત્યારે દુબઈ, ફોર એક્ઝામ્પલ દુબઈ ફરવા જવું છે તો હસબન્ડ કરતાં વધારે કપડાં વાઈફ લેશે, બરાબર? બીજી વસ્તુ એવું હશે કે ભાઈ મને આ જોઈએ, મને તે જોઈએ. મતલબ કે આ બ્રોટઅપ જ એવી રીતે થયેલું છે, પહેલેથી ઉછેર એવી રીતે થયેલો છે કે ભાઈ આપણે માંગીએ એ મળી જાય. એટલે સસરાના ઘરમાં જ્યારે પતિ પત્ની હોય ત્યારે એવી એમની ડિમાન્ડ હોય કે મને આ જોઈએ, આ જોઈએ, ઘર પ્રમાણે અને વ્યક્તિ પ્રમાણે. તો કેમ એવું ક્યારેય ન વિચારીએ કે 50,000 કમાવાની તમારી જે રિસ્પોન્સિબિલિટી છે એમાં 25 તમે કમાવો ને 25 હું કમાવું. જ્યારે આપણે ફેરા ફરીએ છીએ ત્યારે એવું કહીએ છીએ કે સુખ દુઃખના બંને સાથીદાર છીએ. તો સુખમાં પણ જેવી રીતે દુબઈમાં હકથી માંગીએ કે ભાઈ 10 જોડી તો જોશે જ, આટલી જોડી ચપ્પલ જોશે જ, એમ હક એવો એક હક જતાવવો જોઈએ કે 25,000 તો મારે કમાવા જ પડે, કારણ કે બંને જોડાયા છીએ તો એ મારા ભાગનું છે. પછી વોટ એવર ફેમિલીનું ડિસિઝન હોય પણ એ તમારી વિલિંગનેસ હોવી જોઈએ પ્રામાણિકતાથી. બીજી વસ્તુ છે ને, હું ઘણી બધી લેડીઝોને જોઉં છું, એ કમાય છે તો ખરી પણ એ છે ને બધું જ પોતાની પાસે રાખે છે. તો એક વુમેન તરીકે છે ને 100% એમની ફેમિલીને સમર્પિત થઈને જીવવું જોઈએ. જેવી રીતે મારા મમ્મી કે બા કે દાદા જે સમયમાં જીવતા, દાદીમાં લોકો જીવતા કે બધું જ ફેમિલી માટે સમર્પિત હતું, એમનું પોતાનું કંઈ જ નહોતું. એમના ફ્યુચર માટે એમને ત્યારે કોઈ જ ટેન્શન નહોતું. જે છે એ બધું ફેમિલી માટે જ હતું, ફેમિલીનું જ છે. તો અગર તમે આજે કમાઈ રહ્યા છો તો તમારી 15,000 સેલેરી હોય ને તો એ સેલેરી તમારા સાસુના હાથમાં જવી જોઈએ. જો તમારે સુખી જીવન જીવવું હોય અને તમારા બાળકો માટે કંઈક એક્ઝામ્પલ સેટ કરવું હોય તો. ત્રીજી વસ્તુ, ફેમિલીની છે ને નાની નાની મેટર છે ને બહુ મમ્મીને ફોન કરીને કહેવાની જરૂર હોતી નથી.
કારણ કે જે દિવસે એ ઘર છોડ્યું ને એ દિવસે આપણો હક ખાલી ત્યાં એટલો જ છે કે એ આપણા જન્મદાતા છે. હવે પોષણદાતા તો અહીંયા છે. હું બહુ એવું માનું કે મારા પોષણદાતા છે ને એ મારા સાસુ સસરા છે, મારા જન્મદાતા છે એ મારા મમ્મી પપ્પા છે, બરાબર. તો બધાના ઘરની પેટર્ન સેમ નથી હોતી. મારા ઘરમાં જે રીંગણાનું શાક બને એ મારા મમ્મીના ઘરમાં અલગ પેટર્નથી બનતું હોય. તો મારે બધી જ વસ્તુઓ ત્યાં રિપોર્ટિંગ કરવાની કોઈ જરૂર હોતી નથી. અને બધી મમ્મીઓએ પણ કંઈ જે દીકરી સાસરે ગઈ છે એનું રિપોર્ટિંગ લેવાની કોઈ જરૂર નથી. તો છે ને લગ્ન જીવન બહુ સારી રીતે ચાલે. તો છે ને એ ઘરને એક્સેપ્ટ કરી શકે કે આ ઘર મારું છે. અધરવાઇઝ કમ્પેરિઝન આવે, પિયરમાં આમ છે અહીંયા. અને સૌથી મજાની વસ્તુ, મારા ઘરની કેપેસિટી જેટલી હોય ને એ પ્રમાણે મારે લાઈફ જીવવી જોઈએ, નહીં કે મારા પિયરની કેપેસિટી જે પ્રમાણે હતી. અને મેં એ જીવેલી છે. જ્યારે પિયરમાં બાલાજીનો બિઝનેસ સેટ થયો, એવરીથિંગ ઇઝ સેટ, તો એ સમયે હતું કે હું 5,000 રૂપિયા વાપરી શકું એક દિવસના, તો પણ મને કોઈ કંઈ કહે નહીં. અને અહીંયા મહિને પણ 500 રૂપિયા ન વાપરીએ એવા સિચ્યુએશનમાં જીવવાનું હતું. અને હું બહુ સ્ટેબલ રીતે મેં જીવી છે એ લાઈફને. કેમ? કારણ કે હવે જે છે એ આ જ છે, પહેલે ત્યાંથી કંઈ મળવાનું નથી. અને બીજાના ભરોસે બેસી રહેવું એ મનુષ્યનું જીવન ન કહેવાય. હું એમના ભરોસે કેટલા વર્ષો સુધી બેસી રહીશ, અને એ આપશે તો પણ કેટલા, અને એનું સેટિસ્ફેક્શન કેટલું બીજાએ આપેલું. મારા ઘરનું હશે તો મને સેટિસ્ફાઈડ, ખુદનું હોય એનું જેટલું સેટિસ્ફેક્શન ના જ મળે બીજાનું હોય. એક્ઝેક્ટલી. અને સૌથી મજાની વસ્તુ, સસરાના ઘરની કમ્પ્લેન ક્યારેય કોઈ વ્યક્તિએ ક્યાંય ન કરવી જોઈએ. આ મારું આ પોડકાસ્ટ સાંભળતી દરેક વ્યક્તિને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે સસરાના ઘરની કમ્પ્લેન નેવર કોઈની સામે ન કરવી જોઈએ. બીજા લોકોને તમારા ઘર સારું થવામાં ઘણી વખત રસ નથી હોતો, ત્યાંથી જ મોટા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય. એક્ઝેક્ટલી. હા, તમને એવું નથી કે મને પ્રોબ્લેમ નથી આવતી, અમારા ઘરમાં પણ આવતી હોય, પણ તમને પ્રોબ્લેમ છે એમની સામે બેસીને બોલો કે પપ્પા આવું છે તો તમે જોઈ લો. એમ સમજાઈ ગયું. વાત કરવાથી સોલ્યુશન આવશે. સોલ્યુશન અને આવે જ છે. એ મારો પોતાનો એક્સપિરિયન્સ છે. વાત કરવાથી સોલ્યુશન નીકળે જ છે. હવે હું મમ્મીને ફોન કરીને કહું ને ભાભીને કહું ને બહેનને કહું, એ વાતનું વતેસર છે બધું, એ સોલ્યુશન નથી. ખોટું લાંબુ થાય. હા, અને આજકાલની જે સ્ત્રીઓ છે ને એ ધર્મથી બહુ દૂર જાય છે. જેમ કે પહેલા હાલરડા ગાતા, કોણ પેલું શિવાજીનું હાલરડું ગાય, બરાબર છે, પછી નંદલાલાનું ગાતા. અત્યારે ફોન આવતા એ બધું ફોનમાં જાય છે. કોઈને એ ગાવામાં રસ નથી, કોઈને સત્સંગમાં રસ નથી, કોઈને પૂજાપાઠમાં રસ નથી, કે કોઈને માળામાં રસ નથી. આજથી વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદ કહી ગયા છે કે ભગવદ્ ગીતા છે એ દરેક મતલબ કે જીવનના દરેક પાસાનું સોલ્યુશન એની અંદર સમાયેલું છે. અને જો સ્ત્રી ધારે ને તો એ પ્રથાને જીવિત રાખી શકે, કારણ કે આ દુનિયા ચાલે જ છે સ્ત્રી થકી. 9 મહિના એક ગર્ભને પાળી પોષી અને પછી જન્મ આપે છે. તો મને એવું લાગે છે કે હિન્દુ ધર્મને બચાવવા માટે પણ મારે, એટલે એક સ્ત્રીએ જ કામ કરવું જોઈએ. રોજ ઉઠીને એક શ્લોક જો ભગવાનનો, ભગવદ્ ગીતાનો ઘરમાં બોલાય અને એ કલ્ચરમાં આવે તો આપણો દેશ અગેન એ ધરા પર આવીને ઊભો રહેશે કે વસુદેવ કુટુંબકમ. સાચો. કેમ કે ખાસ કરીને સોશિયલ મીડિયાનો જે રીતે વાત કરી, બહુ બધા લોકો યુઝ કરી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે ભાઈ જે પહેલાનું જીવન, કે વચ્ચે જે આ પ્રકારનો સમય, હવે પણ એવા નાના લોકો છે કે ધીમે ધીમે જે રીતે સ્પિરિચ્યુઆલિટીમાં બિલીવ કરે છે, હેલ્થ ઉપર ફોકસ કરતા થઈ ગયા છે હવે. એટલે ક્યાંક ને ક્યાંક ફ્યુચર આવશે કે ભાઈ કહેવાતું ને ભાઈ ભારત સોને કી ચીડિયા છે, ફરી વખતે બનશે. ઓકે. અને લાસ્ટ 2 સવાલ. પહેલી વસ્તુ કે હિવાની ભુવાનું એક જ શબ્દમાં વર્ણન કરવું હોય તો એ શબ્દ શું હશે? એવું મેં ક્યારેય વિચાર્યું નથી. કોઈ પણ તમારી રીતે હોય કે ભાઈ હિવાની ભુવા, કે તમારું વ્યક્તિત્વ, કેરેક્ટર જે બી હોય કે એના થ્રુ, અથવા એક વાક્યમાં તમે વર્ણન કરવું હોય તો શું કરી શકો? એ 100% પરિવારને સમર્પિત થઈને જીવવાવાળી વ્યક્તિ. પરિવાર માટે બધું. અને બીજું હું એમ કહી શકું કે જે બોલે તે જ કરે. જેટલું કરે એટલું માટે. 100%. લાસ્ટ સવાલ. તમારું આગળના 5 વર્ષનું વિઝન શું છે? મારી ઓફિસે છે ને ફ્રેમ લાગેલી છે કે અમારો 1 મહિનાનો નેટ પ્રોફિટ 5 કરોડ રૂપિયા હશે, અને એ અમે 500 રૂપિયાની નોટ ઉપર, આપણી જે ઓરિજિનલ 500ની નોટ હોય એમના ઉપર લગાવેલી છે. એટલે 2030માં મારી કંપનીનું ટર્નઓવર 50,000 કરોડ હશે. 2030માં? હા. અને 2030 સુધીના વિઝન મારી ઓફિસે લાગેલા છે ડેફ્ટમાં. ઓકે. કે શું વિઝન અચીવ કરવાનું છે ટોટલી વસ્તુ? 2025માં શું કરવાનું છે, 26માં શું કરવાનું, 27માં. 2030 સુધીનો ગોલ પાથ છે એ રેડી છે. અને જે રીતે તમે પાથ લખેલા છે, સમજો કે 1 વર્ષનો તમે ગોલ, તે ગોલ લખેલા હોય તો પૂરા થાય છે એવું તમે બિલીવ કરો છો? હા, એક્ઝેક્ટલી થાય છે. લખેલા છે એટલે એ ગોલ પૂરા થાય છે. લખેલા છે. અને બીજી વસ્તુ કે એને છે ને ડેઈલી જોવા પડે.
યસ માઇન્ડમાં તમારે શું કરવા માંગો છો હા, ડેઈલી જોવું એને પડે. માઇક્રો પ્લાનિંગમાં નાખવા પડે, એને એક્શનમાં લાવવા પડે. અને સૌથી મજાની વસ્તુ કે ગોલ લખાઈ તો જાય છે, ઘણા બધા એ લખાઈ જાય છે, પરંતુ શું મેં વિલિંગલી લખેલા છે? મારો એમની સાથેનું રિલેશનશિપ કેટલા ટકા સ્ટ્રોંગ છે? Yes. મેં 2030માં 50,000 કરોડનું ટર્નઓવર લખેલું છે, તો હું આજે બહુ ક્લિયર કટ વિઝ્યુલાઇઝેશન કરી શકું છું કે હું 50,000 કરોડનું ટર્નઓવર કરું જ છું. યસ તો એમની સાથેનો રિલેશન ખાલી લખવા માટે નથી લખતા. એક્ઝેક્ટલી, એ પછી એક્શનમાં પણ હોવું પડે. યસ પેલું કહેવાય ને, બોલ બચ્ચન જેવું નહીં. એમ તમે Yes, yes. લખો છો 50,000 કરોડ, તો એટલી મહેનત પણ તમારી હોવી જ હોવી જોઈએ. જોઈએ. યસ ડઝન્ટ મેટર રિઝલ્ટ વોટ એવર આવે, પણ મને 1% પણ ગિલ્ટ ન રહેવો જોઈએ કે મેં 1% પણ કચાશ રાખી છે મહેનત કરવામાં. યસ ખૂબ સરસ. હિમાનીબેન, તમારો કિંમતી સમય તમે આજે પોડકાસ્ટમાં આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ફ્યુચરમાં પણ જે રીતે તમારો ગોલ મિશન વિઝન છે કે 50,000 કરોડ, તો જ્યારે પણ તમારી કંપની આના કરતાં પણ મોટી થશે ત્યારે ફરીવાર તમારી સાથે પોડકાસ્ટ કરવાનો મોકો મળે, વ્યાસ સાથે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ.